વાતો કરતો ત્યારે લઈને આવેલા સસરાને લઈને જમાઈ આવ્યા હોય, એ પાછા જમાઈ સેલિબ્રિટી પત્રકાર હોય, એવું એ સંવાદના કાર્યક્રમમાં એકમાત્ર દાખલો છે આ તમારો કે જેમાં એ લઈને આવ્યા હોય. અને પછી અમે એવું થયું કે અડધી કલાક અમે ત્યાં વાત કરી દેવ ગઢવી સાથે. પછી એમને તો જવાનું હતું, મેં ને અજયભાઈએ વિધાઉટ કેમેરા લગભગ 1.5 કલાક સંવાદ કર્યો. પણ અમારી એ મજા છે, જ્યારે મળે ત્યારે આટલા જ ઉમળકાથી આટલા જ ભાવથી એ કાયમ મળે. અમે હમણાં 2 વખત એવું થયું કે રાજકોટ આવ્યા, સામેથી એમનો મેસેજ અને ફોન પણ આવ્યો, 2 વખત હું રાજકોટની. અને આજે તોય એટલા જ પ્રેમથી, નહીતર કાઠિયાવાડી હોત તો પાછું વેર રાખત કે ચપટી હું આમ મૂકું કે ભાઈ આ આમ કે અમારે કાઠિયાવાડમાં થયું હોય માણસ આમ ચપટી મૂકે કે જ્યાં સુધી આ મારી ઘર નહીં આવે ત્યાં સુધી હવે એના ઘરનું પાણી હરામ છે. પણ અજયભાઈ બહુ પ્રેમથી, બહુ લાગણીથી જે બોલ્યા એમાં જ તમને ખ્યાલ આવી ગયો હશે. સારી સ્પીચ માટે મહાત્મા ગાંધીને કોઈએ પૂછેલું એટલે ગાંધીજી એવું બહુ સ્પષ્ટપણે કહેલું કે હું કોઈ વક્તા નથી, હું તો મારા હૃદયની વાત કહેવા માટે નીકળો છું. એટલે સારી સ્પીચ માટે, ઉત્તમ વક્તવ્ય માટે કંઈ બહુ બધા ડેકોરેશનની જરૂર નથી. એ તો પિઝા ઉપર શોભે, બહુ બધું ડ્રેસિંગ હોય, બહુ બધા જે ડેકોરેશન હોય, પણ તમારા હૃદયની તમે વાત કહો, દિલ સે નીકળી હો તો દિલ તક પહોંચેગી, એ બહુ સરસ. હવે અમારી પાસે તો આટલો બધો ઘેઘુર અવાજ બાવીશી સાહેબ જેવો છે નહીં. એમને સાંભળીએ તો આપણે એમ લાગે કે અમિતાભ બચ્ચન ને સુરેશ ઓબેરોય ને રઝા મુરાદ ને આ બધા જે ડીપ બેરિટોનના માણસો છે એવા એક અમદાવાદમાં પણ વસે છે. એટલે અમે બોલીને જ ઘણું એટલું ખસી નાખ્યું કે અવાજ ઘોઘરો થઈ જાય. એટલે પછી વચ્ચે વચ્ચે મૌન રાખવું પડે. વિપુલભાઈનો અનુભવ થઈ ગયો છે. એટલે ભાગેશભાઈને હમણાં થયો કે ભાઈ એમને મેસેજ કર્યો કે ભાઈ આજે મૌન છે. વિપુલભાઈ સાંભળીને કહ્યું કે ના આમાં કંઈ સંભળાતું નથી, હવે મેસેજથી જ ચલાવીએ. કહેવાનો મતલબ એ છે કે આ પુરસ્કાર હું જો સ્વીકારું છું, આમ કોઈ પણ બાળકને જેમ ગોલો ગમે, ચોકલેટ ગમે, એમ કોઈ પણ લેખકને, વક્તાઓને સન્માન ગમે, કદર ગમે. કારણ કે અમે ડાયરીઓ નથી લખતા, કોલમો લખીએ છીએ. ન જ ગમતું હોત લોકો સુધી પહોંચવાનું તો શું કામ છાપામાં કોલમ મૂકવી જોઈએ? તો શું કામ ફેસબુક ઉપર, ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ રાખવા જોઈએ? હર્ષદભાઈ, બહુ સ્વાભાવિક છે ને, આપણને ગમે છે લોકો સુધી પહોંચવાનું, લોકોના હૃદય સુધી આપણી વાત પહોંચે, આપણી કળા પહોંચે, આપણો વિચાર પહોંચે. એ મેં કીધું એમ, તો ગાંધીજીને ગમતું, એ તો કૃષ્ણને ગમતું. મને આજે જ એક સરસ મજાનો મેસેજ આવ્યો કે તમે આ પુરસ્કાર જે એમ કે સ્વીકારો છો, આ પુરસ્કારના તમે ગણપતિ છો. એટલે પહેલાં તો મેં અરીસામાં જોઈ લીધું કે કંઈક તાત્કાલિક વધી ગયું છે, આ પુરસ્કારના આપણે ગણપતિ છીએ. પણ પછી આગળ પેલો ફકરો પાડીને લખેલું હતું શુભેચ્છાના મેસેજમાં કે ગણેશ સ્થાપનથી હંમેશા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય. એટલે મને ખાતરી થઈ કે ભાગેશભાઈએ પહેલાં ફોટો બરાબર ચેક કર્યો હશે, પછી લાઈવ પણ છેલ્લે ભાઈશ્રીને ત્યાં જોઈ લીધો કે ના આ ગણપતિમાં ચાલે એમ જ છે, એટલે આપણે આને બોલાવીને શરૂ કરી શકીએ. પણ આ એપ્રિસિએશન છે ને, એ હું હંમેશા કહેતો હોઉં છું, જાહેરમાં કહેતો હોઉં છું, લખતો હોઉં છું, ઘણી વખત બોલતો હોઉં છું. એ મારી ભાષાનું છે, મારા આમ જેને કહેવાય કે જે પિંડ બંધાણું છે એ ભૂમિનું છે, અને એનાથી એ સૌથી વધારે આપ બધાનું છે. જે વાચકો છો, જો શ્રોતાઓ છો, એના વતી હું ત્યાં સુધી કહેવા તૈયાર છું. મેં આ જ્યારે મારી કાર લીધેલી ત્યારે મેં લખેલું, કારણ કે હું તો કાર ડ્રાઈવ નથી કરતો, મારા સ્વજનો બધા જાણે જ છે. તો હું ત્યાં સુધી કહેવા તૈયાર છું કે એક કારમાં બેસતો હોઉં ને ત્યારે હું એમ સ્વીકારીને બેસું છું કે આટલા બધા લોકોનો પ્રેમ ભેગો થયો ને, એમાંથી જે મળ્યું એમાંથી આ કાર આવે છે, એમાંથી આ કારનો હપ્તો ચૂકવે છે, લોનનો, એમાંથી આ ઘર છે, એમાંથી આપણે કંઈક ફરવા જાય. મને ઘણા પૂછે છે કે ભાઈ તમે આ બધા ફોટા શું કામ ફટકારો છો સીધા જ્યાં જ્યાં ફરવા જાઓ? તો એનું કારણ એમ જ છે કે મને એમ લાગે છે કે આ બધા લોકોએ થોડો પ્રેમ ઇન્વેસ્ટ કર્યો ને. એટલે જેમ રિલાયન્સના પેલી શેર હોલ્ડરની મિટિંગ ધીરુભાઈએ કરેલી સ્ટેડિયમમાં, ત્યારથી એ રિલાયન્સ આખું ઉપર ને ઉપર ઉઠતું ગયું કે એમણે એમ કહેલું કે ભાઈ જે કંઈ અમે છીએ એમાં તમારું કંઈક નાનો ફાળો છે. એમ હું એમ માનું કે ભાઈ જેમ આપણે ફેમિલીને બતાવીએ કે આપણે અહીં પહોંચ્યા, ફેમિલીને બતાવીએ કે આપણે આ ખાધું, એમ આ પણ આપણું એક એક્સટેન્ડેડ ફેમિલી છે જેને આપણે શેર કરીએ કે આપણે જો અહીં છીએ, અહીં તમે મારી ભેગા છો, ચાલો હું તમને આ બતાવું, ચાલો હું તમને આ ખવડાવું, ચાલો હું તમને આ બતાવું કે આ શું છે. અને એ શેરિંગ છે એક પ્રકારનું. તમે મારો વક્તવ્યનો અનુભવ એવો કહે છે, પ્રાર્થના પોતે પણ સરસ વક્તા, મેં બધાના નામ લીધા એના ન લીધા, પણ મને આમ બાજુમાં બેસીને તરત યાદ આવ્યું, કારણ કે ઉનાળામાં મોટાભાગના ગુજરાતીઓ અમેરિકા જાય, એ ઉનાળામાં અમેરિકાથી અહીં આવી છે, કારણ કે એના ઘરની અંદર એક આખા હિમાલય છે. એટલે એ શીતળતા પ્રાપ્ત કરવા માટે દીકરી આવે, એવા કંઈ નવું નથી. પણ મારે વાત, ભાગેશભાઈ બેઠા હોય ને મને સંસ્કૃત યાદ ના આવે એવું તો બને નહીં. સંસ્કૃતની અંદર તો વાણીની, વાગ્દેવીની, વાકની જે પ્રતિષ્ઠા થઈ છે, સૌથી વધારે શબ્દની, નાદની,
અને આપણી બધી જ સંસ્કૃતની કૃતિઓ સચવાણી હોય તો શ્રુતિ સ્મૃતિથી સચવાણી છે. ત્યારે પ્રિન્ટિંગ પ્રેસ તો હતા જ નહીં. તાળપત્રો પણ આપણે જે જોઈએ છીએ કે એ જમાનાના નથી, એ તો પાછળથી લખાયેલા તાળપત્રો છે. શિલાલેખો પણ મોટાભાગના તો મીઠી થઈ ગયા છે, જૂના તો આપણને ઉકેલાયની એવી અવસ્થામાં છે. પણ જે સંસ્કૃત સચવાયું, જે રામાયણ સચવાયું, તમે જુઓ રામાયણ, વાલ્મીકી રામાયણમાં તો પ્રસંગ છે, લવકુશ ગાતા ગાતા આવે છે, કથા ગાતા ગાતા, સિંગિંગ. આપણે એટલે તો ગ્રંથો છે એ શ્લોકોમાં રચાયા, એટલે માણસ ગાઈને યાદ રાખી શકે, એની રિધમ સેટ થાય મગજમાં. પેલું ભાષણ હોય ને બહુ લાંબુ તો યાદ ન રહે, પણ ગીત યાદ રહી જાય. સોંગ ઓફ ગોડ, ભગવદ્ ગીતા. હવે કોણ કહે કે ભાઈ આ વાગ્દેવી પુરસ્કારનો અધિકારી જય વસાવડા છે? હું તો એમ કહું છું કે હું એમની હવે નરસિંહ મહેતાના વંશજો કહેવાય, હું એમને સાક્ષી રાખીને, એમને સામે રાખીને હું પુરસ્કાર લઉં કે જેમણે દુનિયાની સૌથી અદ્ભુત સ્પીચ રણમેદાનની વચ્ચે આપેલી, એક ડિપ્રેસિંગ વોરિયરને બેઠો કરવા માટે, એને યુદ્ધસ્વ શીખવાડવા માટે. આનાથી મોટું વાગ્દેવીનું ભૂષણ શું હોય આ પૃથ્વી ઉપર? ત્યાંથી શરૂ થાય. જો તમે વાગ્દેવીની યાત્રા શરૂ કરો તો ત્યાંથી શરૂ થાય. એક માણસને કંઈ કૃષ્ણએ નથી એને હુકમ કર્યો, નથી એને કોઈ ડેમો આપ્યો, માત્ર વાત, માત્ર સ્પીચ. અર્જુન શંકા પ્રગટ કરતો જાય, સવાલો પૂછતો જાય, એકની એક વાત 5-6 વખત કરે, એકની એક વખત 5-6 વખત શીખવાડે. અને બેસ્ટ સ્પીચ જે હોવી જોઈએ જગતની, એ એટલા માટે હું એને માનું છું કે જેમાં વક્તા પોતાની જાતને સર્વોપરી માનીને શ્રોતાઓ ઉપર હથોડો લઈને ઠોકી નથી દેતો એની વાત, પણ છેલ્લે એમ કહે છે કે યથેચ્છસી તથા કુરુ. હવે તને ઠીક લાગે, તમે કન્વિન્સ થયો હોય આ મારી વાતથી, તો તારે આ વાતનું પાલન કરવાનું છે, નહીતર નહીં. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. એ જે ડેમોક્રેટિક સ્પિરિટ છે ભગવદ્ ગીતાનો, તો ત્યાંથી હું એમ માનું છું કે વાગ્દેવીની યાત્રા જો શરૂ થઈ હોય ખરા અર્થમાં, એની પહેલાં કંઈ વક્તાઓ નહોતા. આપણે લવકુશની, રામાયણની, ઋગ્વેદની, બધા ઋષિઓની ઘણી કથાઓ છે, પણ એ એક અલ્ટિમેટ આઇકોન છે આપણા માટે, વાણીના કૃષ્ણ. એ અલ્ટિમેટ આઇકોનથી શરૂ થાય. અને પછી તો જગતમાં જેટલી ચેતનાઓ આવી, તમે જુઓ ઈસુ ખ્રિસ્ત ક્રોસ ઉપર શું કામ ચડી ગયા? વાગ્દેવી પુરસ્કાર મળ્યો એમાં. એમણે કંઈ ગુનો જ નથી કર્યો, એમણે બોલવા સિવાય કયો ગુનો કર્યો? ઈસુ ખ્રિસ્તનો ક્રાઇમ શું? એમણે કોઈને કંઈ કોઈ પોલિટિકલ આંદોલન પણ શરૂ નહોતું કર્યું. ઇવન એમણે તો ચર્ચ પણ નહોતું બનાવ્યું, એમણે ખ્રિસ્તી ધર્મની સ્થાપના નહોતી કરી. તો સેન્ટ પીટર અને સેન્ટ પોલે પાછળથી કરી. બોલ્યા એમાં લોકોને નડ્યા, સોક્રેટિસ બોલ્યા એમાં લોકોને નડ્યા. પેલું આખું જગજીત સિંઘે કેવી સરસ ગઝલ ગાયેલી, સચ્ચી બાત કહી થી મેને મુझको જહર કા જામ પિલાયા. બોલવાવાળા માણસો ખૂંચે. તમે કોઈ પણ જોઈ લો, હઝરત મોહમ્મદ પૈગંબર હોય, મોઝેસ હોય, તમે જેટલા જેમણે પોતાનો એક આઈડેન્ટિટી ક્રિએટ કરી, જેમણે પોતાની પાછળ કેટલાય લોકોના દિલ ઉપર, દિમાગ ઉપર કબજો બની શકે એવી કોઈ પરંપરા અને કોઈ ધારા પેદા કરી, એ મહાવીર હોય, બુદ્ધ હોય, આ બધાએ શું કર્યું? બોલ્યા. ક્યારેક ઓછું બોલ્યા, ક્યારેક સંગીતમય બોલ્યા, પણ બોલ્યા. આ કોઈએ ચોપડીઓ છપાવીને વેચી નથી, કોઈએ બ્રોશર કે ચોપાનિયા છપાવ્યા નથી. બધાએ વાણી. હવે હું તો એવા લોકોની વાત કરું છું જેમને આ તો હવે એમના વિશે બહુ છપાય છે, એમના વિશે ઘણા બધા ગ્રંથોનું રિસર્ચ થાય છે, પણ એ લોકોએ પોતે કશું લઈને આવ્યા નહોતા વાણી સિવાય. એમને વાણીથી વાત કરી, માત્ર શબ્દ. ને પેલું મારા ખ્યાલથી હું ભૂલતો ન હોઉં તો કદાચ કબીરજીનું છે, પણ બચપણમાં સાંભળેલું, કદાચ ભૂલ પણ થતી હોય, કે શબ્દ કે નહીં હાથ ઓર પાઉં, ઓકે, શબ્દ ફિર ભી કરે ઘાવ. એના હાથ પગ નથી પણ છતાં ઘા કરે. વહી ઔષધ કરે, એ જ પાછો મલમે કરે. જે શબ્દ તમારી ઉપર ઘા કરે એ જ શબ્દથી પણ તમારી ઉપર મલમ થાય. કોઈક બોલે તો તમને એમ થાય કે કાળજું કપાઈ ગયું, કોઈક બોલે તો તમને એમ થાય કે વાહ, જાણે આપણા જ હૃદયનું કોઈક પડઘો પાડી રહ્યું છે એની વાણીમાં. તો આ વાત જે છે શબ્દ, મને રમેશ પારેખે એક વખત કંઈક મેઘાણીભાઈની અમે ચર્ચા કરતા હતા રાજકોટની અંદર. હું તો વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે, અને રમેશ પારેખ આજીવન વિદ્યાર્થી અવસ્થામાં હતા. એ તો કાયમ એટલી જ આમ અલગારી મસ્તીમાં ફરતા હોય. એ તમે બહાર આમ મુશાયરો અંદર થવાનો હોય ને બહાર અડધી કલાક વહેલા આવો, વિક્રમભાઈ ખબર ન પડે કે રમેશ પારેખ છે. હા, એ કંઈક આમ એક બીડી ચેતાવીને પાછા પોતે શરમાય કે ભાઈ બીડી તો ન પીવાય બધાની હાજરીમાં, એમ કરીને ખૂણામાં જઈને પીતા હોય, અને જબ્બો પહેર્યો હોય ને, પણ વાતો એવી સરસ કરે બાજુમાં બેઠા હોય તો રમેશભાઈએ વાત કરેલી. હવે કોનું હશે તો મારે રમેશભાઈને પૂછવું પડે, પણ હવે રમેશભાઈ તો જતા રહ્યા. કદાચ લોક સાહિત્યના મરમી માણસોને યાદ હોય, કાગબાપુનું હોઈ શકે, મેઘાણીભાઈનું હોઈ શકે. અમારે ઝવેરચંદ મેઘાણીની કંઈક ચર્ચા ચાલતી હતી આતમની, મને હજી યાદ છે, એ આખું યાદ છે. રમેશભાઈ એવા લેખામાં વાત કરેલી ને કે લેખો યાદ છે, એટલે જો વાણીમાં આ મજા છે.
લેખો એકવાર યાદ રહી જાય ને, પેલા કબીરજી તો આપણને સંભળાવવા નહોતા એવા, એટલે યાદ નથી રહ્યું આખે આખું એમ વર્ડ ટુ વર્ડ. પણ જે સામે બેસીને સંભળાવતા હોય ને, એના ટોન, એના લેખાને કારણે એ વાત આપણને યાદ રહી જાય. આતમની એરણ પડે, એરણ, હવે એરણ ઘણ એ બધું તો ગૂગલ કરવામાં બહુ મળતું નથી, એટલે અઘરું પડે થોડુંક આ બધું સમજાવવું. પણ આતમની એરણ પડે, અનુભવના ઘણ પછડાય, તેદી શબ્દ તણખા જરે, રગડક કડાકા થાય, રગડક કડાકા થાય. કાક બાપુ ને આપણે સાંભળીને થોડીક અંદાજ તો આવે. વચ્ચે મને હમણાં કંઈક ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસે કોકે દિનેશ કાનાણીનું કાવ્ય નામ બદલાવીને મોકલી નાખ્યું, એટલે મને એ ખબર નહોતી કે દિનેશ કાનાણીનું છે, એ તો પછી ખબર પડી. પણ એટલી ખબર પડી ગઈ કે મેઘાણીનું તો નથી જ. મેઘાણી આવા છંદમાં આ શબ્દોમાં કાવ્ય ન લખે, કારણ કે એ ખબર પડી જાય. દરેકની એક વાણી પણ એક સ્ટેમ્પ છે. આપણે ફિંગરપ્રિન્ટને સ્ટેમ્પ માનીએ છીએ. આપણે એટલે પેલા પ્રાર્થના અમેરિકા જાય તો રેટિના સ્કેનર હવે આવી ગયા છે બધી મોટાભાગની જગ્યાએ, આપણા મોબાઈલમાં પણ આવી ગયા છે લોક અનલોક કરવા માટે. પણ વાણી, તમારો અવાજ, તમારો શબ્દ, એ પણ એક સ્ટેમ્પ છે, એક આઈડેન્ટિટી છે. અમિતાભ બચ્ચન બોલતો હોય અને રાજુ શ્રીવાસ્તવ બોલતો હોય, તમને ખબર તો પડે કે અમિતાભનો અવાજ કયો છે. ભલે તમે ગમે એટલી મિમિક્રી કરો, ગમે એટલું પેલું તમે સ્ટાઇલ કરો, પણ એક પોતાનો સ્ટેમ્પ હોય છે દરેકની વાણીમાં. તો આ વાણીનો પુરસ્કાર, વાકનો, સરસ્વતીનો, શબ્દનો, બોલવાનો માણસ માટે આ સહેલું છે પ્રમાણમાં. ભાગેશભાઈ બહુ સરસ મજાની વાત કરી કે આખું ફૂલ સર્કલ પૂરું થયું છે. હવે લોકોને વાંચવામાં રસ ઓછો પડતો જાય છે. અજયભાઈનું પણ નોટિંગ બહુ જ સાચું છે. અમે બહાર ઉભા અજયભાઈ તો આવ્યા નહોતા ત્યારે, હું ભાગેશભાઈ વાત પણ કરતા હતા, બાવીસી સાહેબ હાજર હતા, કે લોકોનું રીડિંગ, વાંચન હવે ઓછું થતું જાય છે. એટલે અમે બધા વક્તાઓ એટલા માટે વધારે ચાલી પડ્યા છીએ. રાધર અમારી કાઠિયાવાડીમાં કહું તો હાલી નીકળેલા છીએ, કારણ કે અમે સ્પૂન ફીડિંગ કરીએ છીએ કે ભાઈ ઓલો જય વસાવડા છે એ કંઈક વાંચશે માથા તોડીને રાતના, અને સવારે આપણે ભાષણમાં બોલશે એ સાંભળી લેશું. એમાં શું, આ અમારું કિચન છે, અમારું રસોડું છે. મેરિલિન મનરો એવું કહેતી કે મારી પ્રતિભા જાહેરમાં ખીલે છે, પણ મારી આવડત અંગતમાં ખીલે છે. there is a difference. પ્રતિભા જે છે એ જાહેરમાં આવે, પણ આવડત જે છે એ તો તમારે એકાંત તપ કરવું પડે, થોડુંક વાંચવું પડે. અનુભવે તમે ઝડપથી સ્કેનિંગ કરી શકો. અજયભાઈને હવે કંઈ પ્રેસ નોટ આવે એટલે કંઈ શબ્દ ન વાંચવા પડે, આમ મથાળું જોવે ત્યાં સમજાઈ જાય કે આમ આટલું કાપી જ નાખવાનું હશે. આ કોના તરફથી આવી છે એમાંથી જ ખબર પડી જાય. તો એક પણ એક મોટી કળા છે. આ બધા વિશ્વના ઉત્તમ પ્રવચનોની, યાદગાર પ્રવચનોની, બધા વક્તાઓની વાત થઈ. જ્હોન કેનેડીના સેન્ટરમાં હું લટર મારતો હતો વોશિંગ્ટનમાં, મુકુંદભાઈ, ત્યારે એમને પેલું કેનેડી આર્ટ્સ પરફોર્મિંગ સેન્ટર આખું છે એમના નામનું. ત્યાં એક કેનેડીનું વાક્ય લખેલું છે કે મારે 1 કલાક બોલવું હોય તો 5 મિનિટની તૈયારી ચાલે, પણ મારે 5 મિનિટ બોલવું હોય તો 1 કલાક તૈયારી કરવી પડે. કારણ કે તો મારે બરાબર પસંદ કરવાનું છે કે મારે શું કહેવું અને શું નહીં, શું કાઢી નાખવું, શું રાખવું. તો આ એક અઘરી કળા છે. આપણે ત્યાં બોલવા માટે કે કોઈ જીએસટી નથી, કોઈ ટેક્સ નથી, બધા બોલતા જ હોય છે. ઘણા લોકો તો એટલું બધું બોલતા હોય છે કે આપણને એમ થાય કે ભાઈ અમને પુરસ્કાર આપીને જો ચૂપ રહેતા હોય તો પુરસ્કાર પણ આપી દઈએ. તો બોલવું મહત્વનું નથી, અસરકારક બોલવું મહત્વનું છે. એટલે મારી જે તાલીમ થઈ, મારે થોડીક આ યાત્રા, કારણ કે આવો મોકો તો મને ક્યારે મળવાનો નથી, આવો વિષય કોઈ આયોજકો મને આપવાના નથી, એટલે હું મારી એ યાત્રાની થોડીક વાત કરું. મારે ખાસ આ પુરસ્કાર લેતી વખતે પણ યાદ રાખવાનું કે ભાઈ હું એકલો જ નથી આ જગતમાં, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, એવું ઉમાશંકર લખી ગયા. ભાગેશભાઈ ઉમાશંકરને બહુ યાદ કર્યા. તો એ જ સંદર્ભમાં હું કહું, કેટલા બધા લોકોને મેં પણ સાંભળ્યા છે સામે બેસીને. શ્રોતા થયા ત્યારે ખબર પડી કે વક્તા થવાય, તો બહુ સાંભળ્યા છે, બહુ રસથી સાંભળ્યા છે. સુરેશ દલાલને હું ખાસ યાદ કરું. મેં એ સાંભળેલા વક્તાઓમાં એટલા બધા સરસ વક્તા, તમને એમ થાય કે ભાઈ આ બધું આમ જાણે કોઈ સ્ક્રિપ્ટ લખીને એમને સામે ટેલિપ્રોમ્પ્ટર રાખતું હશે અને બોલતા હોય એવી ધારા પ્રવાહમાં. ને રઘુજી પણ બોલે, રસાળ પણ બોલે, સત્વશીલ પણ બોલે, તરત એને બધું મોઢે મોઢે યાદ પણ બધા રેફરન્સ આવે. તો એવા વક્તા, એમના એ કાળની અંદર બધા અલગ અલગ કવિઓ, બધાની પોતપોતાની શૈલી, પણ મોટાભાગના કવિઓ બોલે નહીં, સ્પીચ ના આપે. સ્પીચ આપે તો આપણને એમ થાય કે ના કવિતા બરાબર હતી. ભાગેશભાઈ અપ્પા જ છે, સુરેશભાઈ જેવા છે. એમાં એવું છે કે લોકો એ ભૂલી જાય છે કે આ કવિ છે. એમાં તો કેટલાક લોકો એમ માને છે કે આમાં સાહિત્ય ક્યાં લખે છે, આટલી બધી કવિતાના ગ્રંથો લખી નહીં કહેતો કે સાહિત્ય. એટલે મેં હસતા એકવાર ભાગેશભાઈને કહ્યું કે આપણી કારમાં સાહિત્ય હોય એટલે આપણે સાહિત્યકાર. જેની કારમાં સાહિત્યના ગ્રંથો મળે તમારે તપાસ કરવાની. આજકાલ તપાસ ચાલે ને, ચૂંટણીની મોસમમાં બહુ ચાલે કારની તપાસ.
તો જેના ખોખાઓમાંથી અમારે 2-4 કોન્સ્ટેબલો નિરાશ થઈ ગયાના દાખલા છે મધરાતે. ખોખા જોઈને એટલા બધા રાજી થાય, એમને આંખોમાં ચમક આવે છે ભાઈ, આ તો ખોખાવાળો કોઈક ગાડી આવી એમ. હવે ખોખા છે એટલે ખોખા ખોલે ને પછી પુસ્તક નીકળે. એમાં રાતના 2:15 વાગે એક કોન્સ્ટેબલ હતા, એ ગઢવીભાઈ, એટલે હશે એમની પરંપરા દેવીપુત્રો, તો એને ચોપડીના પાના ફેરવવાના ચાલુ કર્યા. મેં કીધું આ તમે રાખી દો, આવો વાચક મને ક્યાંથી મળશે? 2:15 વાગે ગાડી તપાસ કરતા કરતા જે ચોપડીના પાના ફેરવતો એટલે કે કઈ ચોપડી છે, ચોપડી છે એમ માનીને નિરાશ થઈ જાય કે હાય હાય ગયા, આટલા બધા ખોખામાં ચોપડીઓ નીકળી ખાલી. તો આજે વાત છે કે ભાઈ, પહેલી વાત કે જેમને સાંભળીને મોટા થયા એમનું મારે ઋણ સ્વીકારને તર્પણ કરવું જોઈએ. ચંદ્રકાંત બક્ષી પહેલી વખત રાજકોટની એક કોલેજમાં બોલવા આવેલા, એ મારી કોલેજ નહીં તો હું એ કોલેજનો વિદ્યાર્થી થઈને ઘૂસી ગયો હતો એમને સાંભળવા માટે. રજનીકુમાર પંડ્યા અને ચંદ્રકાંત બક્ષી બંનેનું સાથે વક્તવ્ય હતું ત્યારે, અને બક્ષી સાહેબ એવું બોલેલા હતા, આપણને એમ થયું કે આપણા માટે જ બોલ્યા છે. પછી ખબર પડી કે જેટલા બેઠા તે બધાને એવું જ લાગ્યું કે આપણા માટે બોલ્યા છે. કે આ ઓડિયન્સની અંદર એક જ વાંચક એવો છે કે જે મારા કરતાં વધારે વાંચતો હશે, અને હું એને ધ્યાનમાં રાખીને જ મારી સ્પીચ તૈયાર કરું છું. હવે એ યાર બાદશાહ કરીને જે બોલાવે આપણને અને જે અને મજા પડે, એ તો બધા અહીં અમદાવાદમાં મારે બક્ષી સાહેબનો જાજો પરિચય આપવાનો ન હોય, પણ મને એમણે જે તાલીમ આપી એમાં એક મોટો ભાગેશભાઈ જે શીખવાડ્યું. આ બધા મારા અંગત અનુભવો હવે વેચવાની હું શરૂ કરી દઉં, કારણ કે પેલું ભાષણ તો બધી જગ્યાએ તમને સાંભળવા મળશે કે આમાં આમ હોય ને આમાં આમ હોય ને, વક્તવ્ય એટલા અને વાણી એટલા અને શબ્દ એટલા, એના વિશે તો જે લોકોને શબ્દો વિશે જાજી ખબર નથી પડતી ગૂગલ કરીને લખવા લાગે છે ને બોલવા લાગે છે. પણ આ મારા અનુભવો છે એવું તમને કહું. બક્ષી સાહેબે એક વખત એક ઉપલેટામાં એક જગ્યાએ એક જવાનું હતું, ઉપલેટા પાસેના ગામડામાં. મને ભાઈએ ફોન કર્યો કે તમે ફોન કરી દેશો, એટલે મેં ફોન કર્યો ભાવિશી સાહેબ, અને તમને તો ખબર છે ફોનમાં પણ મને તમારો પરિચય એમણે એવી રીતે જ કરાવ્યો હતો કે તું આ કસાઈવાડામાં આટા મારે તારી માને લઈને એમ કે મુંબઈ ના તું અમદાવાદ જા. આવા માણસ બોલવામાં જ એમ કે છાતીના વાળ સફેદ થાય ત્યારે તમારે સમજી લેવાનું કે હવે બુઢાપો આવી ગયો છે. આવી વાતો કરનારા એમને વ્યક્તિગત વાતચીતમાં. તો મને કે ક્યાં જવાનું છે? એટલે મેં કીધું સાહેબ આ ગામ છે અને એ લોકો બોલાવે છે. મને કે ત્યાં ચાહકો છે કે આયોજકો છે? મેં કીધું ચાહકો નથી, આયોજકો છે. ચાહકોની તો મને બહુ ખબર નથી. આ ભાઈ જે ફોન કર્યો એટલે આયોજકો. મને કે આયોજકો હોય તો હું એને કહેજો કે જ્યાં એરપોર્ટ ન હોય ને એવી જગ્યાએ હવે આ ઉંમરે મુસાફરી કરવી નહીં ફાવે. ચાહકો હોય તો હું મારા ખર્ચે ગાડી લઈને જઈશ. આયોજકો હોય તો હવે મને નહીં ફાવતું. હવે હું કઈ 60, 65, 70 વર્ષની ઉંમરે હું નહીં જાઉં આ બધી માથાકૂટ કરીને. ચાહકો હોય તો જઈશ, એનો મને અનુભવ છે. અને અમે 3-4 મિત્રો રાજકોટની અંદર મળવા ગયેલા, પ્રવચનમાં તો ધક્કામુક્કી થાય એટલી ભીડ હતી. બક્ષી સાહેબ ઓળખે આ રીતે. હવે આ પેલું લખતો, ચર્ચાપત્રો લખતો ત્યારે બધા મુંબઈના છાપાઓમાં સમકાલીન ને એટલે એ રીતે ઓળખે. એટલે એ અમારી સાથે રાજકોટની સૂર્યકાંત હોટલે ચા ને ગાંઠિયા ખાવા માટે આવ્યા. અમે સૂર્યકાંતના પાટીએ બેસીને મહેફિલ કરેલી છે. તો ત્યાંથી ચંદ્રકાંત બક્ષી પાસેથી હું શીખ્યો એ કે પુરસ્કાર ઠાઠથી માગવો, આ એની દીક્ષા. હું ભાગેશભાઈને કહેતો, પૂછો ભાગેશભાઈ બહુ આમાં શાંત એકદમ. એટલે મેં કીધું ભાઈ હું તમારા જેવો જ હતો, પણ મને એક ભાઈએ શીખવાડ્યું છે, મેં નામ નહોતું દીધું ત્યારે, કોણે શીખવાડ્યું છે કે ભાઈ આજે જાહેરમાં કહું છું. કોણે કહ્યું? ચંદ્રકાંત બક્ષી કીધું કે ભાઈ આ ગુજરાતીના કવિઓ છે એને તમે એમ કે 3000 રૂપિયા કહો ને તો એ ધન્ય થઈ જાય. આવું એ જમાનામાં એ કહેતા. કવિઓ સાથે એને થોડીક પાછી ટસલ પણ ખરી. અહીં ઘણા કવિ મિત્રો બેઠાય છે એટલે હું ચોખવટ કરું કે એ કહેતા. લાગે વાગે લોહી લીધા, આપણે કાંઈ નહીં. તમારે ફરિયાદ હોય ત્યાં જઈને કરી આવજો, મને કાંઈ વાંધો નથી. પણ એ કહેતા કે 3000 રૂપિયા એટલા મુંબઈની અંદર એમ કે 5 સ્ટાર હોટલમાં દરવા અનુભવીને ટીપ મળે કે એમાં જવાય કવિતા ગાવા માટે, કવિતા બોલવા માટે. તો ત્યારે જવાય કોઈ 30,000 રૂપિયામાં તમારી કવિતા સાંભળવા માટે આવે. એ જમાનામાં એમની આ ખુમારી હતી. એમની પાસેથી હું શીખ્યો આ ચંદ્રકાંત બક્ષી પાસેથી. એમણે મને ધરાર શીખવાડ્યું. હું એમને ફોન કરું એટલે એમ કે નહીં, એમ કે તમારે જવું હોય તો જાઓ, પણ પુરસ્કાર નબળો ન કહેતા, ન જવું હોય તો ન જતા. હા, તમને એમ લાગે ને કે આ યોગ્ય છે તો કહીને તમે એમ કહેજો હું નહીં લઉં. આજે અહીં બેઠેલા એવા લોકો હશે અહીં આવેલામાંથી કે મેં ઘણી જગ્યાએ એવું કરેલું છે, પણ એ કે કહેજો તો ખરા કે આ ભાષાની અંદર પણ આપણે બ્રિટન કે અમેરિકા લેવલે પૈસા કમાઈ શકીએ છીએ, આપણે સાબિત કરવાનું છે. મને વી હેવ ટુ પ્રૂવ ઇટ. એટલે એ હું એમને યાદ કરું. પેટલાદની અંદર મને બરાબર યાદ છે, પહેલું જ મારું જાહેર પ્રવચન. પહેલાં હું શૈક્ષણિક એકેડેમિક્સમાં, મારા પિતા શિક્ષક જ, અહીં લાઈનમાં બધા શિક્ષક પુત્રો આવ્યા એટલે હું ચોખવટ કરતો, દાદાએ શિક્ષક, પિતાએ શિક્ષક.
એટલે પહેલાં તો ભણાવવાનું શરૂ કર્યું. પછી ગાંધીજીએ જેમ સાહિત્ય પરિષદની ચૂંટણીમાં હારી જવાને કારણે એમ નક્કી કર્યું કે આપણે જીવનમાં કોઈ ચૂંટણી લડવી નહીં. એટલે એવું ગાંધીજી લખીને જ ગયા, પણ મારું વ્યક્તિગત તારણ છે. એટલે નહીં, પછી તો એક પણ ચૂંટણી ન લડ્યા. એમને એ અનુભવ થયા પછી તો એમને જાહેર જીવનમાં ચૂંટણી જ ન લડ્યા ક્યારે. પણ એને ગાંધીજીએ મને બરાબર યાદ છે, કારણ કે મેં જે ગાંધી સાહિત્ય વાંચ્યું કે મેં એક ચૂંટણી લડેલા ગાંધીજી, પછી હારી ગયા. એટલે ત્યારે ગાંધીજી આત્મકથામાં ઘણું બધું લખ્યું નથી, જે આપણને બીજા લેખકો લખે ત્યારે ખબર પડે કે એમના જીવનમાં આમ બધું બનેલું. એમ ગાંધીજી આ લખ્યું નથી, પણ ત્યારે એમણે સંકલ્પ કર્યો હશે કે આ માથાકૂટમાં પડાય નહીં. આપણે દેશ માટે જે કંઈ કરવું હોય એ કરાય, પણ આ ઇલેક્શનમાં ઊભા ન રહેવાય. એટલે કહેવાનો મતલબ એ છે કે મેં ક્યારેય આવી રીતે કોઈ સ્પીકર બનવાનું, જેને આપણે પ્રોફેશનલ સ્પીકર કહીએ, એવી રીતે કંઈ વક્તવ્ય આપવા જવાનું વિચાર્યું જ નહોતું. પણ 2-3 ઘટનાઓ બની. હું કોલેજમાં ભણાવતો ત્યારે જતો એકેડેમિક સ્ટાફ કોલેજમાં અને મારી કોલેજમાં, એમ પણ એને વક્તવ્યો ન કહેવાય, કારણ કે એ તો એકેડેમિક છે, એ તો ઘણા બધા શિક્ષકો અધ્યાપકો જતા હોય. પછી મને બરાબર યાદ છે, મારા માતુશ્રીનું અવસાન થયું, મેં નોકરી છોડી દીધી, હું ઘરે હતો. શું કરવું એ બહુ કંઈ ક્લિયર નહોતું, પણ ઘરે હતો. અને ત્યારે અમારા એક ડૉક્ટર મિત્ર છે, ડૉક્ટર લાખાણી, જેતપુરની અંદર. અને એમને એમ થયું કે ભાઈ આ જરા આમને આમ તો ડિપ્રેશનમાં આવી જાય માણસ ઘરે બેસીને, એટલે ખાસ એમણે એમ કે ભાઈ આ ભાઈને જરા બહાર કાઢીએ આ માહોલમાંથી. એટલે કે અમે અમારી જેતપુરની આ એમ કે કોલેજ છે એના હોલની અંદર અમારા બધા મિત્રોને ભેગા કરીને તમારું વક્તવ્ય રાખ્યું છે, તમે આવશો. એમનો હેતુ જુદો, સાંત્વનાનો હેતુ, મૂળભૂત રીતે વ્યાખ્યાનના આયોજન કરતા. એટલે મારું એ પહેલું પ્રવચન મને હજી યાદ છે. મારો મિત્ર છે ધર્મેશ જોશી, અહીં બહાર જે પુસ્તકો તમે જોશો એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. એટલે હવે તો એ પણ બહુ આગળ વધી ગયો. એ ધર્મેશ પાસે એક ફિયાટ કાર હતી, એટલે મેં કીધું કે આપણે લેક્ચરમાં જવું છે તો મને કાલું ભેગું આવું, મારી કારમાં જાય. અમે કાર લઈને ગયા અને સ્વાભાવિક પણ કવર મળશે ન મળશે એવી તો કંઈ ખબર હતી નહીં. થોડું ઘણું બોલવાની મજા આવી, બધા સાંભળ્યું, બધાએ પ્રેમથી સાંભળ્યું. મૂળ સાહેબનો એજન્ડા તો મેં કીધું સાંત્વનાવાળો હતો, તોય પરાણે એમને તમે કાર લઈને આવ્યા છો તો કંઈક લેતા જાવ એમ કરીને કવર આપ્યું. ત્યારે ખબર પડી કે લે આમાં તો કંઈક મળે. એમાં 151 રૂપિયા હતા. 2002-3ની સાલમાં એટલું જ થાય. ગોંડલથી જેતપુર તમે કાર લઈને આવો તો આનાથી વધારે કંઈ તમારે ખર્ચ ન થાય. તો એમણે ગણીને આપ્યા. અને એમાં કંઈ મેં કીધું કોઈ ભાવ એવો હતો નહીં. પણ ત્યાં એ પહેલું લેક્ચર. હવે એનું લેક્ચર શરૂ કરતો થયો. એમ કોકને કોક બોલાવે. હવે લાખાણી સાહેબે જેમ રાખ્યું, ત્યાં એક ભાઈ હતા એને જુનાગઢમાં રાખ્યું, પછી બીજા એક હતા એ જુનાગઢનું સાંભળ્યું, આમ રાખ્યું. અમેરિકાની અંદર ગયો, આપણે ઇન્ટરનેશનલ વિઝિટર પ્રોગ્રામમાં હું જે 2004માં ગયો, જેની આપણે બધી વાત કરી, તો ત્યાં એક ભાઈ મળી ગયા. તો મને કહે કે મારા ગામમાં તમે આવો અને ત્યાં લેક્ચર રાખો. જેમ મુકુંદભાઈ આવીને પ્રવૃત્તિ કરે એમ એમની એ ચરોતરના બધા. એટલે પેટલાદમાં એમના કહેવાથી, એ પોતે તો હાજર નહોતા, એ તો અમેરિકા હતા, આયોજકોએ લેક્ચર રાખ્યું અને સ્વામી સચ્ચિદાનંદજી ત્યાં હાજર. હું ગયો ત્યાં લેક્ચર આપવા માટે. લેક્ચર આપ્યું, પછી સ્વામીજીનું પ્રવચન હતું. સ્વામીજીનો એ કાળ હતો, યુગ હતો. હવે તો ઉંમરને કારણે બહાર નથી નીકળતા. ત્યારે તો એ વિસ્તારમાં તો બહુ સાંભળવા માટે લોકો ભેગા થાય, લોકો બદલાઈ જાય એમની જિંદગી સાંભળીને. વાણીથી એમણે કેટલી બધી ક્રાંતિ આમ જુઓ તો કેટલીક જ્ઞાતિઓમાં કરી નાખી. વાણી શું કરી શકે એનું પણ એક ઉદાહરણ છે. તો એમનું પ્રવચન શરૂ થયું, બધાનું ફોકસ છે. એટલે મને થયું કે આપણે તો બસ પકડીને ગોંડલ પહોંચવાનું છે. એટલે આ તો આપણે પેટલાદની બાજુના ગામડે છીએ એક. એટલે કીધું આપણે હાઈવે ઉપર જો સમયસર જતા રહીએ ને અંધારું થઈ પહેલા, તો અમદાવાદની બસ મળે ને અમદાવાદ જાય તો પછી ગોંડલની બસ મળે. એટલે હું હાઈવે ઉપર હળવેકથી બધાને વંદન કરીને, બધાને સ્વામીજીમાં એટલા બધા આમ ખોવાયેલા હતા કે આપણે વંદન કર્યા ન કરી કોઈને બહુ કંઈ નોંધ લીધી નહીં. અને આપણે હળવેકથી સરકી ગયા કે ટાણે પહોંચી જાય ઘરે. બસ મળી નહીં. હું હાઈવે ઉપર ઉભો રહ્યો 1.5 કલાક સુધી. પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ત્યાં સ્વામીજીનું પ્રવચન પૂરું થયું. સ્વામીજી એમની કારમાં નીકળ્યા. એમણે આમ જોઈને કાર બ્રેક કરી. પછી આમ ઓળખતા નહોતા કે તમે તો સ્ટેજ ઉપર હતા. મેં કીધું હા, તો મને કાંઈ રોડ ઉપર કેમ ઊભા છો? એટલે મેં કીધું મારે તો જવાનું છે, ગોંડલથી આવ્યો છું, એટલે મારે ગોંડલની બસ તો ન મળે અહીંથી, એટલે હું પહેલાં અમદાવાદ જઈશ અને પછી ત્યાંથી ગોંડલ જઈશ. એટલે મને કહું બાવો થઈને કારમાં ફરું છું, તમને શરમ નથી આવતી? તમે આમ રોડ ઉપર ઊભા રહ્યો છો, સ્પીચ આપવા આવો છો ને? એટલે મને તો એ સમજાણું જ નહીં શું જવાબ દેવો. એટલે મેં કીધું પણ મારી પાસે કંઈ કાર નથી, હું તો બસમાં આવું છું જ્યાં જાઉં ત્યાં. એટલે મને કે બેસો, હું તમને અમદાવાદ છોડી દઉં. પછી અંદર મમરા કાઢ્યા ને થર્મોસ કાઢ્યું પાણીનું ને બધું, થોડોક નાસ્તો બાસ્તો કરાવ્યો. પછી મને કહે કે આ કંઈક શીખો, તમે તમારું મૂલ્ય નહીં કરો તો બીજા નહીં કરે. એટલે મેં કીધું ના ના, મને એમ કે એમ તો હું જાઉં છું, આ બધા થોડો ઘણો પુરસ્કાર આપતા હોય. મને કે એમ નહીં, બસમાં નહીં જવાનું, આ શીખો, કાર લ્યો તમારી. મેં કીધું મારી પાસે એવા પૈસા નથી કાર હોય, અને હું અત્યારે કારના હપ્તા ભરી શકું એમ નથી. મને કે તો ટેક્સી ભાડું લ્યો, પણ આ શીખો.
મને કે ભારતીય પ્રજા પાસે તમારે જવું હોય તો તમારી એક ડિગ્નિટી ને ગરિમા નહીં હોય તો તમે પ્રજાની પાસે નહીં પહોંચી શકો, કારણ કે પ્રજા ડિગ્નિટી અને ગરિમાની અપેક્ષા રાખશે. તમે કપડાં પહેરો, આ પહેરો, તેમાં એમાં જે લેર કરવી હોય કરો, પણ તમે અને પછી એમણે મને કીધું કે તબિયત પણ સચવાય છે. તમે આ બસમાં જેટલી મુસાફરી કરશો એટલી તમારા આયુષ્યના વર્ષો ઓછા થશે. એટલે તમે એમ કે કાર, અને મને હું આજે પણ જો કારમાં મુસાફરી કરી શકતો હું તો એ ધક્કો એમનો. ત્યારથી ટેક્સી શરૂ કરી, પછી ધીરે ધીરે કાર આવી. આ મારી વક્તૃત્વની યાત્રા, વાણીની યાત્રા હું તમને કહું છું, એમાં ક્યાં ક્યાં કેવા પડાવ આવ્યા. બહુ જ નિખાલસતાથી કહું તો સૌથી વધારે મોટી તાલીમ મેં વાંચ્યું ઘણું અને ભાગ પણ લેતો. મારી પાસે હજી રાજકોટની અંદર વાર્તા કથન એક સ્પર્ધા થઈ હતી, ત્યારે તો હું ઘેર ભણતો. ચેસીસ ક્લબે સ્પર્ધા કરેલી ને એમાં કોઈ પણ બાળક ભાગ લઈ શકે. એટલે મારા પિતાશ્રી મને લઈને ગયેલા, અને જેમ મારા ભણતરનો યશ મારા માતુશ્રીને થાય એમાં મારા વક્તૃત્વનો યશ પપ્પાને જાય, કારણ કે એમને રસ હતો. એ જુનાગઢની અંદર ઘણા બધા લોકોને, બાવીસી સાહેબ સાક્ષી છે, ઉર્વેશભાઈથી શરૂ કરીને આપણે નાણાવટી બધા બંધુઓને ઘણા બધા લોકોને, અને એ મને બીજા કઈ ત્યારે ખબર પડે કે મારા પપ્પા આટલા બધા ફેમસ હતા જુનાગઢમાં વક્તા તરીકે. બે ફેવર અને ઓપોઝના બે વિદ્યાર્થીઓ એમની પાસે સ્પીચ લખાવી જાય. સવારે ફેવર વાળો લખાવી જાય, સાંજે ઓપોઝ વાળો લખાવી જાય, અને બેયને લખી દે, બેયને મુદ્દાઓ આપે, અને બે જીતે. પેલું ટાઈ થાય ને બે રનરઅપની અંદર જીતે. અને એમણે મને લઈ ગયેલા પેલી વાર્તા કથન સ્પર્ધામાં. એ ફોટો સદનસીબે હજી મારી પાસે છે, ચડી પહેરીને વાર્તા બોલું છું એવો. પણ એમણે મને સૌથી મોટી તાલીમ એ આપી કે મને શરૂઆતમાં થોડાક મુદ્દાઓ લખી દે. દુનિયા આખીને એમને સ્પીચ લખી દીધેલી, મને શરૂઆતમાં મુદ્દાઓ લખી દે ને પછી એમ કે હવે આના આધારે તને મનમાં આવે એમ બોલ. આ મેં તને કહી દીધું કે ભાઈ આ વૃક્ષ ઉપર બોલવાનું છે, વનસ્પતિ ઉપર બોલવાનું છે, તો એમાં બે પંક્તિ આવશે, એમાં એકાદ ઉદાહરણ આવું લઈ શકાય, એમાં એકાદ આવી વાત આ કોટ મૂકી શકાય. હવે તું તૈયાર કર. એ બાપે ક્યારેય રેડીમેડ સ્પીચ લખીને તૈયાર આપી નહીં, મુદ્દાઓ લખીને આપ્યા. એને કારણે હું તમારી સામે કાગળ વગર બોલી શકું છું. મને એની મુશ્કેલી પડે છે, આકાશવાણીના કાર્યક્રમ મળે જ નહીં, કારણ કે સ્પીચ એડવાન્સ સબમિટ કરવાની હોય. એટલે હું કહું, હું તો ભાઈ ઊભો થઈશ પછી નક્કી કરીશ કે શું બોલવું. આની કઈ એડવાન્સ પેલી હોય નહીં. મને અસ્મિતા ભરવામાં મુશ્કેલી પડે. હરીશ કાકા વિનોદભાઈ ખીજાય કે તમે આ લખીને આપવાનું છે આ બધું એમ. હવે આપણે ગ્રંથો બનાવીએ છીએ, એટલે મેં કીધું તો કોઈક વિદ્યાર્થી રાખીને આપણે ટ્રાન્સલિટરેશન કરાવીએ, પણ આપણાથી લખાશે નહીં, કારણ કે મેં કીધું આ તો બોલાઈ ગયું એ બોલાઈ ગયું. એ ક્ષણના પ્રભાવમાં આ પપ્પાની ઓલી આદત મુદ્દાઓ વિચારવાના. અહીં આવતા આવતા મેં એટલો વિચાર કર્યો હોય કે મારા જીવનના 2-3 પ્રસંગો હું કહીશ, આ એક વાત મૂકીશ, એ વિચારવાનું. પણ એક્ઝેક્ટ ફોર્મેટ નહીં લખીને રાખવાનું, કારણ કે પછી તમે એના ગુલામ થતા જાઓ છો. વક્તાઓ જો શ્રોતાઓની આંખમાં આંખ નાખીને વાત ન કરી શકે ને તો એનો અરીસો જ દેખાય નહીં પોતાનું વક્તવ્ય ક્યાં જાય છે. જો તમારે આમ જ કરવું પડે બરાબર, તો તમે આમ જુઓ છો, તમે આમ તો જોતા જ નથી. તમને સાંભળવા આવ્યા છે એની આંખમાં તો તમે જોતા જ નથી. એટલે એ જે વાત છે એ શીખ. પણ એમ જેમ પિતાશ્રી ગુરુ છે એમ બીજે એક ગુરુ મારી વિદ્યાર્થીની છે. અને શિક્ષણ જેણે જેણે કર્યું હશે ને ખબર હશે કે વિદ્યાર્થીઓ ઘણીવાર શિક્ષકોને ભણાવી જાય. જે શિક્ષક અધ્યાપક બેઠા હશે એને અનુભવ હશે. એટલા માટે હું કહું છું વિદ્યાર્થીની કે હું કોલેજની અંદર પહેલું જ ફુલેત્રા સાહેબ, મારા 2 સાહેબો, એક ડૉક્ટર જે.એમ. મહેતા, બંને સ્વર્ગસ્થ છે આજે, અને પ્રિન્સિપાલ રમેશ ફુલેત્રા, બંને સાહિત્યના રસિક જીવ, બંને ધક્કા મારીને મને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા મોકલો. અહીં HL કોલેજનું એક શિલ્ડ હતું, જેની ફરતું શિલ્ડ બહુ મોટી, જે આખા ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વક્તૃત્વ સ્પર્ધા ગણાય. એટલે હું ગયો ત્યારે ફ્લુકમાં, કોલેજને પણ એવી અપેક્ષા નહોતી કે આ જીતશે, ત્યારે તો હજી નવી શરૂઆત હતી. શિલ્ડ આવડું મોટું, એનું એક પીપ હતું, એટલે પીપ એને આપ્યું, પતરાનું પીપ આવતું એ શિલ્ડ ભેગું, શિલ્ડ રાખવા માટે, ફરતું શિલ્ડ મને આપી દીધું. હું એકલો જ વિદ્યાર્થી ભાગ લેવા ગયેલો. હવે આ પીપળું લઈને મારે રાજકોટ કોલેજમાં પહોંચાડવું કેવી રીતે મારી કોલેજ? એટલે મેં એના માટે પછી, ત્યારે તો મોબાઈલ પણ હતા નહીં, તમે ફોન કરીને કોકને બોલાવી શકો. એટલે મને યાદ છે કે હું ગુર્જર પ્રકાશનના સ્ટોલમાં પુસ્તકો લેવા ગયો હતો. એટલે કોઈ ઓળખાણ વગર, અને મનુભાઈની પણ પ્રેમ મને ઉદારતા કે એમણે મેં કીધું આ પીપળું તમે જો થોડોક સમય રાખો ને તો કોકને ગોતતો આવું, કારણ કે આ પીપળું લઈને મારે ફરવું કેવી રીતે અલગ અલગ જગ્યાએ. પછી એક મિત્રને હું શોધી આવ્યો અમદાવાદના, અને એ ભેગા આવ્યા ખાસ, અને પછી અમે 2 ભેગા થઈને બસ ઉપર બાંધું. આવા અનુભવો થયા છે વક્તવ્યમાં. અને પણ હું એટલા માટે આ વાત તમારી સાથે યાદ કરું કે પહેલું જ મારું ઓફિશિયલ પ્રવચન, મહેતા સાહેબનો એવો આગ્રહ કે તારે
સિવિલ સર્વિસને બધી તૈયારી પછી પેલા ભણાવવાનું ચાલુ કરે એટલે તારું ઘર પણ ચાલે અને તારું જ્ઞાન છે એનો લાભ વિદ્યાર્થીઓને મળે. આ એમનો આગ્રહ. પુનેત્ર સાહેબે સ્વીકારીને એમની કોલેજના મને એડોક ધોરણે પહેલું લેક્ચર ગ્લોબલાઇઝેશન ઉપર FIBBAના ક્લાસમાં દેવાનું હતું, બિઝનેસ મેનેજમેન્ટમાં. ગ્લોબલાઇઝેશન, ત્યારે ગ્લોબલાઇઝેશન મોટો મુદ્દો હતો, અર્લી 90s હતું, મનમોહનસિંહ નરસિંહરાવ હતા. તો મેં શરૂ કર્યું અને કેટલું બધું આમ તૈયાર કરીને ગયો હતો, વાંચીને અને બધું કોટ કરીને, મનમાં આમ 2 અવતરણ ચિહ્નો સિવાય મારું કઈ હોય જ નહીં અંદર. એવું કે આ ઓલાએ કીધું છે, આણે કીધું છે, આણે કીધું છે, આણે કીધું છે, તમે શું કીધું? તો કે કાંઈ નહીં, મેં બધું ભેગું કર્યું. આ તો એવું તૈયારી કરીને હું ગયો હતો અને મેં બોમ્બાર્ડિંગ શરૂ કરી દીધું, એટલે કાર્પેટ બોમ્બિંગ જેમ એક સાથે નાખે એમ. અને વિદ્યાર્થીઓ તો બધા સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ બીજા બધા લેક્ચરર આવતા એ બોરિંગ આવતા હશે, પણ આટલા બધા ભયાનક રીતે જે એમ કે આક્રમણ કરે એવો તો લેક્ચરરને પહેલી વાર જોયો, એ પાછો એની ઉંમરનો. એટલે 20 મિનિટ લગી મેં ધબધબાટી બોલાવીને પછી એક છોકરીએ હાથ ઊંચો કર્યો. મેં કીધું યસ, એની ક્વેશ્ચન્સ. ત્યારે આપણે આમ જરા ઠાઠમાં હતા, એની ક્વેશ્ચન્સ એમ. એટલે મને કે આ તમે બોલો છો એ કાંઈ સમજાતું નથી. મેં અંગ્રેજીમાં પૂછ્યું એટલે ગુજરાતીમાં જવાબ દીધો. બસ એસા મુકુંદબેન કીધું કે તમારી ફિલ્મમાં જેમ ઓલા બેન મુદ્રિકાબેન ગુજરાતીમાં બોલવા માંડ્યા, ઓલું કોમ્પ્યુટર બંધ થઈ ગયું કે આ ભાષા એમ કરીને બંધ થઈ ગયું અચાનક. તો એટલે મેં કીધું આમ પેલો ઓલો અહંકાર જે હતો ને અંદર, ગુમાન, આપણે તૈયારી કરી, આપણે વિદ્વાન, આપણી પાસે પુસ્તકો, આપણે વાંચીએ છીએ, આપણે આ બધું વાંચીને બધું ઠાલવીએ છીએ અહીં, હું એ આખો એ જ ક્ષણે આમ જેમ ભૂકો થઈ ગયો 40 વિદ્યાર્થીનીઓની હાજરીમાં, બધી છોકરીઓ પાછી, મહિલા કોલેજ. અને પેલી છોકરી ઉપલેટા પાસેના એક ગામડાની, કમનસીબે મને નામ યાદ નથી, નહીતર તો હું નામ દઈને કહું. તો મેં કીધું તમે આટલું નથી સમજાતું? બોલે સહજ પ્રતિક્રિયા, આટલું નથી સમજાતું એમ? હું આટલું બધું જાણું છું, તમે આટલું નથી ખબર પડતી એમ. એટલે એને પેલી ગામડામાંથી આવેલી વ્યક્તિઓ હોય ને, એ મારો અનુભવ છે કે બોલવામાં જરા વધારે ફ્રેન્ક હોય. શહેરોમાં રહીને બધા સુવાળા થઈ ગયા હોય. પેલા સોરી અને એક્સક્યુઝ મીના ઝાડામાંથી કોર્પોરેટ અમારે બહુ ભાગેશભાઈ યારે વાત થાય કે તમારા અધિકારીઓની જે ભાષા હોય ને સમજવામાં જ અમારો એક અવતાર પૂરો થાય, એટલે પછી બીજા જન્મમાં અમે થાય. એવી ભાષામાં એક ડોક્ટરોની ભાષા, સેરિબ્રલ આમ ગુલુંગુલુ એવી કંઈક મંત્રોચ્ચારની ભાષામાં વાત કરેલી. એમ નથી કહેતા કે તમારા મગજની અંદર એક ગાંઠ છે. એ 2 જણા વાત કરતા હોય તો આપણને એમ જ થયા રાખે કે આપણને સમજાયું કંઈક બોલો તો ખબર પડે કે આપણને શું થયું છે. અને બીજી આ અધિકારીઓની ભાષા, એવી અદ્ભુત ભાષામાં એવી વાત કરે તો આપણને એમ થાય કે કંઈક બહુ મોટું થઈ ગયું છે એમ. પછી ખબર પડે કે આ સેવ મમરા ખાવા માટેની મિટિંગમાં ઠરાવ પાસ થયો છે કે હવે બહાર જઈને સેવ મમરા મંગાવવા. તો એ મારાથી બોલાઈ ગયું, આટલું નથી સમજાતું. અને એ જે ગુરુ જ્ઞાન મને ત્યારે મળ્યું, જે આજે કામ લાગે છે, એણે તરત જ, મેં વચ્ચે ટેડેક્સ ટોક હમણાં એક આપી અંગ્રેજીમાં, એમાં પણ આ વાત કરી છે, એટલે કદાચ દુનિયા સુધી પહોંચશે આ વાત તો મારા અનુભવની. એણે તરત જ સામું મને કીધું કે નથી સમજાતું ને સાહેબ, એટલે તમે ત્યાં ઊભા છો ને અમે અહીં બેઠા છીએ, એટલે તમે બોલો છો ને અમે સાંભળીએ છીએ. એટલે બહુ રમમાં એવું નહીં કે તમને સમજાય છે એટલે બહુ મોટું, એટલે તમે બોલવા માંડ્યું તો અમે ન બોલત. આ એને નથી કીધું, પણ અમે તમને ઉમેરીને કહ્યું, નહીં તો અમે ન બોલત તમારી જગ્યાએ. બસ એ ત્યારથી મને ટકોરો લાગ્યો, ત્યારથી ગુરુ જ્ઞાન થયું કે એક અંદર આમ જેને કહેવાય ને અજવાળું થયું, પેલા વીજળીના ઝબકારે જેમ ગંગા સતી કહેતા એમ થાય એમ, કે આપણે જો વક્તવ્ય આપવા નીકળીએ તો આપણે ગામને ઇમ્પ્રેસ કરવા માટે નથી નીકળતા, આપણે આપણી વાત શેર કરવા માટે નીકળીએ છીએ, એમને વહાલ કરવા માટે નીકળીએ છીએ. જે કોઈ બેસે છે એમની કોઈક લાગણી છે ત્યારે બેસે છે, બાકી આજના જમાનામાં શું કામ કોઈ બેસે, શું કામ કોઈ ઊભા પણ રહે? અહીં પણ કેટલાક લોકો ઊભા સાંભળે છે, ક્યારનો જોઉં છું, અહીં છે, અહીં છે, અહીં છે. શું કામ સાંભળે? કેમ આમ એને એવું છે કે બહાર નીકળ્યા પછી આ જયભાઈ છે એ કંઈ વિતરણ કરવાના છે કોઈ ખાસ? હું તો ચોકલેટ કોઈ નથી આપવાનો. એ જે પ્રેમ છે એ પ્રેમથી તમે કનેક્શન બનાવો, તમે બોન્ડિંગ બનાવો, તમે વિશ્વાસ જીતો, તો ભારતની પ્રજા તમને હૃદય દઈ દેશે, તમારા દિલમાં પોતાનું હૃદય કાઢીને આપી દેશે. પણ એ તમારે જીતો ક્યારે? એ તમે ઉપરની ભૂમિકાએ રહીને જીતી નહીં શકો. તમારે એ અનુસંધાન મેળવવું પડશે. એ આજે મને કામ લાગે છે કે ભાઈ હું તમારો ફ્રેન્ડ છું ને આપણે વાતો કરીએ, લખીએ, બોલીએ, બધું એવી રીતે. તમારે આપણે પાળીએ બેસીને હું ફેસબુક ઉપર કંઈક ધમાલ મસ્તી કરતો હોઉં, લોકોય કરતા હોય, કોઈક કંઈક બોલતું હોય, થાય ને 2 ભાઈબંધો આમ બેઠા હોય તો એમાંય ધમાલ થતી હોય, ખારી સિંગ ખાતા ખાતા. એમ જ જીવવાનું. ગળવૈયા મારે ઠાકોરજી નથી થવું. એટલે
આ મારા આવા થોડા ઘણા અનુભવો મેં તમારી સાથે, આ તો જૂના અનુભવો છે, પછી તો ઘણા અનુભવો બીજા થયા છે, આયોજકોના થયા છે, શ્રોતાઓના થયા છે. એ બધી કથા કરવા માટે આપણે એક નવી સપ્તાહ ગોઠવશું, વાઘદેવી સપ્તાહ. હા, એ તો બહુ રસિક અનુભવો છે બધા. કેવા કેવા પોઝિટિવ થાય, નેગેટિવ થાય, કેવા કેવા થાય, દરેક પાસે હશે. અને વક્તાઓ માટે આ મોટો શ્રાપ છે કે એકવાર માઇક આવ્યા પછી એમ કે એક મંચ અને લંચ કોઈ મફતનું છોડે જ નહીં એમ. એટલે મેં એ થોડું કંટ્રોલ કર્યું કે ભાઈ હવે એ શરૂ કરશું તો પછી, કારણ કે મારે તમને પાત્ર પરિચય કરાવવા પડે. આ સહેલું તો નથી, ઘટનાનું લોકેશન, પાત્રો. પણ હું જે સમાપનમાં ખાસ મારે જે વાત કરવી છે, મારી વાતના એક અહીં રાજ બેઠો છે, ગયા વર્ષે જ લેખન માટે પુરસ્કાર મળ્યો, એ અણધાર્યો. રાજ બેઠો છે, એ સાક્ષી. ઘણા બધા લોકોને એવું લાગતું હોય પુરસ્કારો તો બધા ત્યારે જ મળતા હોય ને જ્યારે પડદા પાછળ બધું કંઈક થતું હોય, બરાબર. ત્યારે અનાયાસ લેખન માટે મળ્યો, આજે અનાયાસ વાણી માટે મળ્યો. એક જ વ્યક્તિની અંદર લેખન અને વાણી બેય પોખાય એક જ ગામમાં, અને કોઈ એક જ ગાળો. આમ જુઓ તો વર્ષ લગભગ પૂરું થાય છે એ સાધનાવાળા પુરસ્કારને, બરાબર ને, ગયા માર્ચ મહિનામાં. આ એ જ ઓલમોસ્ટ એ જ ગાળો. એટલે અહીં સુધી પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. હવે મેં કીધું એમ ભગવાનની એટલી દયા છે કે ભાઈ આપણે પુરસ્કાર, આ અમારા મામી તો ખીજાય, ભાગેશભાઈ ઓળખે, ઝરણાબેન ઓળખે, ઝરણાબેનની જેમ મામી ખીજાય કે હવે આની જગ્યા ક્યાં કરીશ તું, આ એવોર્ડ લઈ આવે છે ક્યાં નાખીશ. એ મારે રાતના પછી, કારણ કે રાતના જાગીને દરવાજો એ ખોલે અને પછી આ જોવે કે આ વળી એક આવ્યો એમ. એટલે પછી ધીરે ધીરે એમણે સ્વીકારી લીધું છે કે આ ઓલા લગ્નના ગોર હોય ને એ જેમ જ્યાં જાય ત્યાંથી સીધું ભરીને લેતા આવે, એમાં જ્યાં જાય ત્યાંથી કંઈક સીધું લેતો આવે છે એમ. એકાદી શાલ નીકળે, એકાદું શીલ્ડ નીકળે, એવું કંઈક નીકળે. એમ અમારા ઘરમાં એ સ્વીકૃતિ થઈ ગઈ છે અંતે. પણ આ નિખાલસ વાતો મેં એટલે જ તમારી સાથે કરી, સાવ હૃદય ખોલીને. એટલે મહત્વ મેં કીધું એમ પુરસ્કારનું તો ઉલટાનું બનવું નથી કે ભાઈ એ એવોર્ડ છે માટે બહુ ગમે છે, એ સન્માન જોઈને લોકોએ તાળીઓ પાડી. હવે આપણને ભગવાનની દયાથી શ્રોતાઓ, તાળીઓ, એવોર્ડ, શાલ, પુરસ્કાર મળે રાખે છે. પણ જે મજા જે છે ને એ એપ્રિશિએશન યોગ્ય લોકો દ્વારા થાય ને એની છે, એ મજા છે. તમે ફિલ્મ વિશે કંઈક લખો. મેં એકવાર એક ફિલ્મ વિશે, ડોન ફિલ્મ જ્યારે શાહરૂખ ખાને નવી બનાવીને લખ્યું, હની છાયા, આપણા ગુજરાતી, હવે તો આ દુનિયામાં નથી, એમણે વાંચ્યું. એ સલીમ ખાનની ઘેર બેઠા હતા એટલે એમ કીધું કે એ દેખો આપકે બારે મેં ઇસ લડકે ને લિખા હૈ અમારે ગુજરાત કે. એટલે સલીમ ખાનને એમણે ગુજરાતીમાંથી હિન્દી ટ્રાન્સલેશન કર્યું અને સલીમ ખાનનો મને ફોન આવ્યો. એટલે મને તો ખબર જ ન પડી, મને એમ કે કોઈ પ્રેન્ક કરે છે, એપ્રિલ ફૂલ ના કરે એમાં. એટલે મેં કીધું કોણ સલીમ ખાન? એટલે મને કે સલમાન ખાન કા એક બાપ पैदा हुआ है ना उससे पहले वो. પાછા માણસે બહુ રમૂજી, ભાગ્યેશભાઈ જેવા, હસતા હસતા જ બધી વાત કરે. એટલે પછી ખબર પડી. એટલે મને કે मैं तो ये सोच में पड़ गया कि ये कोई जो होगा, मुझे बताया गया कि आपकी उम्र तो इतनी बड़ी है नहीं, तो हमने लिखी तो आप पैदा भी नहीं हुए होंगे जब, आपको पता कैसे चला कि ये सीन इसने लिखा है और ये सीन उसने लिखा है, ये जावेद ने लिखा है, सलीम ने लिखा है, आपको मैं मिलना चाहता हूँ. તો મને એમ લાગે કે એક મોટો પ્રાઇઝ છે. મેં તો ફિલ્મ જોઈને એમ વિચારેલું કે આ જાવેદની સ્ટાઇલ છે, એટલે આ ડાયલોગ જાવેદે લખ્યો હશે, આ સલીમ ખાનની સ્ટાઇલ છે, કારણ કે બંને એકલા લખવા માંડ્યા. જાવેદ અખ્તરે એકલા લખવા લાગ્યા, સલીમ ખાને એકલા લખવા લાગ્યા. એટલે આપણે તો ઓલા સામૂહિક પુરાવાઓના આધારે પ્રમેય સાબિત કર્યો હતો. હવે ખુદ ગબ્બર એમ કે ના ના તમે સાચો પ્રમેય સાબિત કર્યો છે. તો મેં કીધું ને મજા એ છે કે આવા યોગ્ય, જેની વાણીથી હું પોતે ભાગ્યેશભાઈને એમ કહું કે સાહેબ તમે ગુજરાતના ઉત્તમ વક્તાઓમાંના એક, એને એમ લાગે કે ના આ સૂચન કરવા જેવું છે, એ જે છે ને એનો આનંદ છે, એ જે એપ્રિશિએશન છે. અને બીજું મેં કહ્યું એમ કે મારી ભાષાને હું એમ માનું છું, મારી ભાષાની ખાસ કરીને નવી પેઢીને એને જરૂર છે આ ફોર્સની, આ બળની. આ આપણે લુપ્ત થઈ જાય પહેલાં એમાં અમે ભાગ્યેશભાઈ તો એ બાબતમાં સ્પષ્ટ છીએ કે અંગ્રેજીને આમ વખોડીને એને દૂર કાઢી નાખવી, એને બદલે અંગ્રેજીને પ્રેમ કરીને ભેગી લઈ આવી ગુજરાતીમાં. આપણી વાતમાં હિન્દી પણ આવે, આપણી વાતમાં અંગ્રેજી પણ આવે. અંગ્રેજી, અને હું તો બહુ નિખાલસતાથી કહું કે મેં ગુજરાતના એક પણ એવો સારસ્વત જોયો નથી, જેને સારસ્વત કહું એવા લોકોની વાત છે. એક પણ એવો સારસ્વત જોયો નથી જેને અંગ્રેજી આવડતું ન હોય. એટલે અંગ્રેજી પાસેથી જ્ઞાન તો બધાએ લીધું છે, કોઈ પણ તમે જોઈ લો. હવે તમે આ ઘરે જઈને લેસન કરજો, બધા સૂક્ષ્મ શ્રોતાઓ છો, વિદ્વાનો છો, ઘરે જઈને લેસન કરજો.
તો અંગ્રેજીનો વિરોધ શું કેમ કરવો? અંગ્રેજી માધ્યમનો વિરોધ કરી શકાય, અંગ્રેજી ભાષાનો વિરોધ કરવાનું મને કોઈ કારણ લાગતું જ નથી. પણ મારી ભાષાને જો મારે ટકાવી રાખવી હોય, પ્રેમ કરવો હોય, તો મારે એમાં પણ આ છે, એમાં પણ એવોર્ડ છે, એમાં પણ એપ્રિસિએશન છે, એમાં પણ ફૂલો ખીલેલા છે, એમાં પણ સુગંધ આવે છે, એમાં પણ બગીચાઓ છે, એમાં પણ નદીઓ વહે છે, એ અહેસાસ તો કરાવવો પડશે ને. અને કંદોઈનું કામ શું હોય? એ પેંડા વિશે વર્ણનો કરવાને બદલે પેંડા ચખાડતો જાય. આ વાઘદેવી એવોર્ડ મળે ને હું 5 વાત લોકો સામે મૂકું તો એ પેંડો ચાખવાની વાત છે. મારે મુકુંદભાઈના આખા પરિવારને ધન્યવાદ આપવાના કે એમને આવો વિચાર આવ્યો, વાણીને પોખવાનો. આધુનિક વિચાર છે, શબ્દને પોખવાનો વિચાર ખૂબ જૂનો છે, પણ વાણીને પોખવાનો વિચાર આધુનિક વિચાર છે. અમે આજે ગુજરાતમાં મોટાભાગના લોકોનો અનુભવ હશે, જેમ કોઈ કૃતિ હોય એ ઓછી વંચાય પણ એની ફિલ્મ બને તો બહુ જોવાય, એમ અમારા ઘણા, હું મારા સાથી વક્તાઓની પણ મેં જેમ જૂના વક્તાઓની વાત કરી, ઘણા બધા છે. રઘુવીરભાઈ પણ છે, રઘુવીરભાઈ ઉત્તમ વક્તા, એને સાંભળવાની મજા આવે. વિનોદ ભટ્ટ જેમને યાદ કરવામાં આવ્યા, ઉત્તમ વક્તા. તારક મહેતા પણ ઉત્તમ વક્તા. તારક મહેતા ઓછું બોલે પણ જે બોલે એવું ધારદાર ને સરસ રસાળ બોલતા. તો આપણા હાસ્યકારો બધા જ સરસ વક્તાઓ. રતિલાલ બોલીસાગર સરસ બોલે, શાહબુદ્દીન રાઠોડ સરસ બોલે. તમે જોજો જેટલા હાસ્યના ક્ષેત્રમાં છે, સાયરામ, જગદીશ ત્રિવેદી, નવી પેઢી સુધી બધા સરસ બોલે. એટલે હાસ્ય દીક્ષા જ્યોતિન્દ્ર દવેથી શરૂ થયેલી બધાને એવી મળેલી કે ભાઈ આ બધા જે કાંઈ બોલે ને સારું જ લાગે. પણ મારા સાથી વક્તાઓને પણ હું યાદ કરું સમાપનમાં. કાજલબેન છે, અંકિત છે, તુષારભાઈ છે, ઘણા બધા લોકો સાથે અમે સ્ટેજ શેર કરતા હોઈએ. મુકેશ જોશી, તેને આનંદપરા છે, મુંબઈમાં જાય તો એ લોકો વધારે બધા મળતા હોય. તો એ દરેક લોકો, સૌમ્ય જોશી છે, ક્યાંક ક્યાંક બધા સાથે વાતો કરવાની થતી હોય. દરેકના વિચારો અલગ હોય, દરેકની સ્ટાઇલ અલગ હોય, પણ હું તો બધા સાથે રહ્યો છું, બધા સાથે કામ કર્યું છે. આરજે છે બધા નવા નવા, દેવકી છે, ધ્વનિત છે, ઘણા બધા યંગ આરજે પણ આવ્યા, નેશદ ને આરતી ને એ બધા. તો અમદાવાદ તો આરજેથી આમ છલકાતું શહેર છે, તો એ બધા સાથે પણ શેર થતું હોય. તો આ બધા વાણીભૂષણો છે. તો હું વાલથી એ બધાને પણ યાદ કરું જેમની સાથે આ બધી યાત્રાઓ થાય છે વાણીની. અને જે વાત મારે છેલ્લે મૂકવી છે તમારી સામે, આ વાતની સાથે, કે આ યાત્રા બહુ એવોર્ડ માત્ર એવો છે કે હું કહેતો બાપુને ત્યાં મેં ગયેલું, અને મને બહુ જ પ્રિય 3 વક્તાઓ જો હું કહું તો એક ઓશો રજનીશ, નરેન્દ્ર મોદી. એ રીતે કે એ કાગળ વગર આપણી જેમ બોલે, જે વાતાવરણો એમાંથી વિષય પકડી લે, એમાંથી પાછી મુદ્દાઓ બનાવે, એમાંથી કંઈક વાત મૂકે, લોકોની સાથે કનેક્ટ થાય. અને મારા અતિશય પ્રિય વક્તા મોરારી બાપુ. પહેલામાં તો આપણે એવું છે કે એક મોટું અંતર દેખાય, રત્નીશ તો હવે આપણા હાથમાં આવે નહીં, એ બોલતા એ કેસેટો કે સીડીઓ જોવી પડે. મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા, ગુજરાતમાં હતા ત્યારે તો હજી આપણે બધા મળી શકતા હતા, સાંભળી શકતા હતા, હવે ઓછું એ થાય. પણ બાપુની સાથે રહેવાનો અહેસાસ થયો અને મેં જે જોયું કે એમને તો પેલી પરા અને વૈખરીને એવી જે આપણે શાસ્ત્રોમાં વાણી કહી છે, એ પરા પશ્યંતી, યસ, એ જે વાત છે એ બાપુમાં છે. આ બીજા કોઈ કહે ન કે એમની મરજીની વાત છે, પણ હું તો નજીકથી જોઉં છું કે એમનું મૌન પણ બોલકું છે. એ મૌન રહે તો પણ તમને કશુંક સંભળાય એમને. અને આ કઈ બાપુ કઈ હાજર નથી કે કઈ આમ આપણે બાપુને સામે ચાલીને વખાણવાના હોય, પણ આ મારા હૃદયની વાત છે. હું તમને કહું છું કે જે વક્તાઓને આપણે સાંભળાય એમાં બાપુ વ્યક્તિ તરીકે એમની વાંચનની ને વિચારની ઊંચાઈઓ, સર્જકતાની ઊંચાઈ એમની લાગે તમને અત્યંત સાદા સીધા તલગાજરડાના ગામડામાંથી આવેલા એક ધોતી પહેરેલા કથાકાર, એવું એક વિઝન ઘણા લોકોને લાગે છે. પણ તમે જ્યારે એમની વાતો સાંભળો ને, એમની વાણી, ત્યારે તમને ખબર પડે કે એ તો આઈન્સ્ટાઈન ને લિયોનાર્ડો તો વિન્ચીને ગોળ આંટો મારીને આવી ગયા છે અત્યારે. એટલે હું એમને વંદન, કારણ કે મારે છેલ્લે તો એક વંદન કરવા પડે, વડીલ વંદનની જેમ, કે આ લાભ મળ્યો આપણને કે એવા વક્તાઓની બાજુમાં બેસી શકાય, એમની સામે બેસી શકાય, વાત કરી શકાય એમની સામે. એ ઈશ્વરની કૃપા છે. આ જેટલી યાત્રા થઈ એ બધું ઉપરવાળાની કૃપા, નીચેવાળાનો પ્રેમ જ છે. એવોર્ડ માત્ર, પ્રશંસા માત્ર બહુ જ ગમે, બરફના ગોલા જેવી રાખવી. ઉનાળો છે એટલે કહું છું, અમે અગાઉ પણ કહેલું છે, બરફનો ગોલો છે ને એ ચૂસવામાં બહુ મજા આવે, રંગબેરંગી હોય, ખટમીઠો હોય, પણ પછી ખિસ્સામાં નાખીને ઘરે ન લઈ જવાય, કારણ કે તો પેન્ટે બગડે અને કંઈ ખાવા જેવું રહે નહીં, સ્વાદ આવે નહીં. એમ આ બધી ક્ષણો એક લેન્ડમાર્ક છે. તમારી યાત્રા છે એ બરાબર ચાલે છે. અને મેં હમણાં જ બાપુની જ હાજરીમાં અમદાવાદમાં દીનદયાળ હોલમાં રીટાબેને પ્રોગ્રામ રાખ્યો હતો, એમાં હું બોલ્યો હતો કે ભાઈ હું તો વાત હૃદય નીચોવીને કે હું તો ટોકરીઓ બાવો છું. ભદ્રાયુભાઈ હતા, બધા ઘણા વક્તાઓ, અંકિત હતો સંચાલનમાં, કે હું તો ટોકરીઓ બાવો છું.
ટોકરીઓ બાવો ટોકરા વગાડે પણ તમારો દરવાજો ખખડાવીને માગે નહીં. એનો અવાજ સંભળાય ને તમને જો મન થાય તો આપો, અને ન થાય તો અરે ઈચ્છા એમ કરીને થોડીક વાર ટકોરા વગાડીને જતો રહે. મેં ભૂતકાળમાં કહ્યું છે, આજે ઓફિશિયલી સત્તાવાર રીતે, કારણ કે આ એવોર્ડ જ એનો છે એટલે કહું છું, એક પણ પ્રવચન, આ બધા સાક્ષીઓ રહ્યા, આટલા બેઠા છે અહીં, એક પણ પ્રવચન માટે તમને મારો ફોન આવ્યો હોય, હા તમે તારીખ માટે કે આયોજન માટે ફોન કર્યો હોય, તમે ડાયરીમાં નોંધ્યું હોય તો હું 2 વાર સામો ફોન કરું, બોલું તમે વાત કરતા તો એપ્રિલ મહિનામાં કરવાનું છે કે નથી કરવાનું, એના માટે ફોન આવે. પણ સિંગલ પર્સન તમને આ ઓન કેમેરા તમે ઉપર બતાવી શકો દુનિયામાં કે જે તમને એમ નહીં કે જઈને એવો ફોન આવ્યો તો કે આપણું કંઈક ગોઠવો ને, આપણું આ વખતે રાખો ને, આમાં તમે આ બધું કરો છો તો મારું રાખી દો ને એમાં ભેગું. આ બધા અહીં સમર્થ આયોજકો બેઠા છે શ્રોતાઓમાં, ક્યારેય નહીં. કોઈ પ્રેમથી હું જોઈને ઘણા લોકો એમ કે આવતા રહ્યો ઉપર, એમ તમે નીચે શું આવ્યા છો, હાલો થોડુંક બોલી જાઓ. હવે તો લગ્નમાં એવું થાય છે, આપણે ફોટો પડાવીને ઓલું ભજીયા ઠંડા થઈ જશે એની ચિંતામાં હોય, ત્યાં લોકો એમ કે ભાઈ તમે જરાક આવ્યા છો તો ઓલા ગીત સંગીતનો તો માંડવો નાખેલો જોઈએ તો ભેગા તમે કંઈક બોલો એમ. એટલે એને એ લોકોનો પ્રેમ પણ છે, એને એમ છે કે આ ભાઈ બીજું તો શું કરી શકશે જીવનમાં, હવે આવ્યા છે તો હાલો ને કંઈક બોલતા જાય, રાજી થાય. અમે આપણે ખવડાવી પીવડાવીને જ મોકલવાના છે ને, ઘરે ક્યાં જઈને રસોઈ કરવાની છે. તો આ બધાનો પ્રેમ છે, આ બધાની લાગણીઓ છે. અને ભગવતી કુમાર શર્માની પંક્તિઓથી હું મારી વાત પૂરી કરું. આ વક્તવ્યની ટ્રીક પણ છે, એ તમને હવે આજે ખોલીને કહી દઉં. એકાદી કોઈ સરસ વાર્તા, કોઈ કિસ્સો, કંઈ ન હોય તો તમારા જીવનમાં પણ કોઈ બનેલો રસપ્રદ કિસ્સો, કોઈ વાંચનમાંથી મળેલો, અથવા તો કોઈ સરસ કાવ્યો, કોઈ કાવ્ય પંક્તિઓ, આવું બધું થોડુંક હોય ને તો પચવામાં સહેલું પડે, ગળે ઉતારવામાં સહેલું પડે સામા માણસ. આ કેપ્સ્યુલ એટલા માટે તો બનાવે છે લોકો કે આ ડૉક્ટરને પૂછો કે કેપ્સ્યુલ જેરિયાટિક લોકો, જે વૃદ્ધ લોકો હોય એને બધું ગળી ન શકાય ઝડપથી, એના માટે એવી વસ્તુઓ બનાવવી પડે કે જેમને તરત ગળે ઉતરે અને તરત પચે. એમ આ બધું થોડુંક રાખવું ખિસ્સામાં. જો ઘણા લોકો પૂછે કે વક્તા બનવા માટે શું કરવું, એટલે તરવૈયા થવા માટે શું કરાય, સાયકલ શીખવા માટે શું કરાય, સાયકલ ઉપર ચડી જવાય, પેડલ મરાય, પછી ભટકાય તો ભટકાય, બરાબર. એ તો ભટકાય તો સામેવાળાને પહેલા છોલાવાનું છે ને પછી આપણને છોલાવાનું છે. તો કોન્ફિડન્સ રાખીને શરૂ થઈ જવું, એની મેળે ધીરે ધીરે બધું આવડવા લાગશે. તો એના આધારે કહું છું કે આવું રાખવું. આ જો અત્યારે મને હતું મગજમાં તો આ બહાર નીકળું ઠેકડો મારીને ભગવતી કુમારની પંક્તિ, અને બહુ રિલેવન્ટ છે, બહુ વાસ્તવિક છે. બધાને ફરી એકવાર વંદન સાથે આપ બધા શ્રોતાઓને, જે મારા અનેક શ્રોતાઓ બહાર છે. આજે જ મેં ભાગેશભાઈ આ તમારા વાઘદેવી પુરસ્કારને કારણે મારી 2.5 વર્ષ પહેલાં એક યુટ્યુબ ચેનલ બનાવી હતી. એ ખોદકામ કરીને મેં શોધીને બહાર કાઢી અને આજે ફેસબુક ઉપર શેર કરી કે હાલો આપણે હવે આ ઘણા લોકોની ઘણા વખતથી ડિમાન્ડ હતી કે યુટ્યુબ ઉપર તમે ઓફિશિયલી મૂકતા જાઓ. કારણ કે પેલું તો અનઓફિશિયલી બધા મૂકે, એમાં અડધું એડિટ કરેલું હોય છે, અડધું ઇરરિલેવન્ટ હોય છે. પછી આમ લોકોને ખેંચવા માટે ઉપર કંઈક મોટું ભયાનક ટાઇટલ આપે એટલે બધાને એમ થાય કે ઓહો, એમ કે આજે તો શું થઈ ગયું એમ. પછી અંદર જોવે તો કંઈક જૂની લેક્ચરનો ટુકડો નીકળે 5 મિનિટનો. તો મેં શરૂ કર્યું આજે, અને એ ભગવતી કુમાર શર્માની પંક્તિઓથી પૂરું કરું. આ ક્ષણો પછીથી નહીં રહે, ન સુવાસ ફોરશે શ્વાસમાં. મૂળ આગળની પંક્તિઓ એટલી જ સરસ છે, આજે હું બોલું છું એની પહેલાની. સૌ ગીત પડઘા બની જશે, સૌ વાંસળીઓ શમી જશે, આ ક્ષણો પછીથી નહીં રહે. પણ હું ટહુકા 1-2 યાદના ભરી જઈશ છાતીના ચાસમાં. અલ્ટિમેટલી તો આ જ છે. તમે બધાએ જે મને પ્રેમ કર્યો અને મને ફીલ કરાવ્યું, અને મારી વાણી થકી, મારા શબ્દો થકી, મારા લેખન થકી મેં તમને કંઈક ફીલ કરાવ્યું. હવે કંઈ રોજ એકબીજાની ઘરે કંઈક ખાવા પીવાના વ્યવહાર તો થવાના નથી, રોજ કંઈ એકબીજાની ઘરે કંઈ 31 માર્ચના હિસાબો જોવા ભેગા થવાના નથી. મૂળ તો વાત એટલી જ છે કે આપણે આ દુનિયામાં આવ્યા તો આપણે કોઈકના હૃદય સુધી કંઈક ફીલ કરાવી શક્યા કે નહીં. જો એ કરાવી શક્યા તો ઉપરવાળી એટીએમમાં આપણા માર્ક થોડાક વધારે નોંધાશે, અને આ 31 માર્ચ પછી ઓછો ટેક્સ કાપી અને વધારે રિબેટ આપશે. ધન્યવાદ. પ્રાર્થનાના બદલે હું સંચાલન માટે એટલા માટે આવ્યો છું કે હવે મારે જે વ્યક્તિને રજૂ કરવાના છે એમની વાત કરું એ પહેલાં અહીંયા જે મહાનુભાવો છે, ખાસ કરીને વિક્રમભાઈ, આપણા પિતાંબર પટેલના પુત્ર અને બહુ મોટા આયોજક વિક્રમ પટેલ અહીંયા છે. અહીંયા અનેક કવિઓ છે, સ્વામીજી છે, અમારું ગામ સરઢવ એના 2 મહાનુભાવો, બળદેવ અમારો એડિશનલ કલેક્ટર હમણાં અહીંથી રિટાયર થયો અમદાવાદથી,
અને યુએનડીપીમાં ડાયરેક્ટર તરીકે કામ કર્યું ઇન્ટરનેશનલ એજન્સીમાં. અમે બધા ગામડામાંથી આવીએ છીએ. તમે કહ્યું ને ગામડાના માણસો, અમે બધા ગામડાના છીએ. અને જયંતિભાઈ ભારતીય જનતા પક્ષના બહુ મોટા લીડર અને એડવોકેટ. મિત્રો, હવે જેમને રજૂ કરવાના છે, મેં પ્રાર્થનાને એટલા માટે પ્રાર્થનાને બધો સેકન્ડ હેન્ડ અનુભવ છે, મારો ફર્સ્ટ હેન્ડ અનુભવ છે. એક ગામડું સરડવ ગામ, કલોલથી 17-18 કિલોમીટર દૂર, ત્યાં 2 બ્રાહ્મણ શિક્ષકો આખા ગામ ઉપર પ્રયોગ કરે. હાઈસ્કૂલમાં જે આચાર્ય હતા એમનું નામ વાસુદેવ ઝા, અને પ્રાથમિક શાળામાં જે આચાર્ય હતા એમનું નામ જયંતિભાઈ ઠાકર. આ બંનેના પુત્રો આજે તમારી સામે અહીં કઠેડામાં ઊભા છે. પેલા જયભાઈ ધોધમાર વરસાદ પડતો હોય ને 4 વાગે સવારે, એટલે અમને ઉઠાડે કે ભાગ્યેશ ઉઠો. મેં કીધું કેમ? એટલે કે વરસાદ પડે છે. મેં કીધું હા વરસાદ પડે છે. એટલે કે ના, અહીં મારી જોડે બેસી જાવ, હાર્મોનિયમ લઈ અને મેઘદૂત ગાય અને સમજાવે કે જો કેવું મેચિંગ છે વરસાદના રાગમાં અને આ હાર્મોનિયમમાં. એના લીધે અમારા જીવનમાં હાર્મોની આવી છે. એટલે આ તો જયભાઈએ કીધું ને, એટલે અમે તો સાહિત્યમાં, એટલે આ સરડવમાંથી આવવાનું આ ખુમારી છે સાહેબ, અમે કોઈનું ગાંઠીએ જ નહીં. એટલે મારું તો કાવ્ય સંગ્રહમાં એક વાક્ય છે, GG2 છે ને, એટલે આ પૃથ્વી પર 2 જ પ્રદેશો એવા છે કે એક મહેસાણા અને યુગાન્ડા. અમે બધા મહેસાણાવાળા છીએ. અને એ ગામમાં આ મુકુંદભાઈ આયુર્વેદના ડૉક્ટર કરણનગરમાં સામાન લઈને જાય, અને એ વખતે ભસ્માંકિત 6 ફૂટની ઊંચાઈવાળા મારા પિતાજી મળે. જાણે આમ સિદ્ધ વચન બોલતા હોય ને, મુકુંદ ક્યાં જાય છે? કે સાહેબ દવાખાનું ખોલવાનું છે, હું તમને પગે લાગું આમ તેમ. એ કે ના, પણ તારે તો વિદેશ જવાનું છે, જઈ આવો, આ ટેમ્પરરી ફેઝ છે. એ વખતે સરડવની ભાગોળમાં એવું વાક્ય કહેલું. અને આ મુકુંદભાઈ એક જ્યુ સાથે નેગોશિએશન કરતા હતા આ ડે કેર સેન્ટરનું. એ વખતે હું અમેરિકામાં ભણતો હતો 91માં. રમાબેન 3 નોકરી કરતા હતા, ખબર છે ને? મુકુંદભાઈ 3 નોકરી કરે. સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી. અને એટલે સુવાનું મને કહે ભાઈ કેટલા વાગે ઉઠીશ? મેં કીધું તમે કોને? કે ના 5 વાગે નીકળી જવું પડશે. એટલું બધું, એટલી મજૂરી કરી છે જેને કહેવાય ને આપણને. અને એટલી ઠંડી, એ ઠંડી આપણને આમ પાંસળીમાં અડી જાય ને તો 6-7 મહિના સુધી ધ્રુજવું પડે. એવી ઠંડીમાં 3 નોકરી કરતા હતા. 91માં હું જ્યારે વોશિંગ્ટન ડીસીમાં, તમે કહ્યું એ USDA ગ્રેજ્યુએટ સ્કૂલમાં હું માર્કેટિંગનું ભણતો હતો. અને તમે ભાષાનું કહ્યું ને, એટલે વર્લ્ડ બેન્કે ચિમનભાઈ પટેલને એ વખત કહેલું કે અમે આ છોકરાને અમેરિકા ભણવા લઈ જઈએ છીએ, કારણ કે અમારી ભાષામાં બોલે એવો એક અધિકારી તમારા સરકારમાં અમારે તૈયાર કરવો છે. એટલે વર્લ્ડ બેંક મને એટલા માટે લઈ ગયેલી. અને એના લીધે મુકુંદભાઈને મેં કહ્યું કે મુકુંદભાઈ તમે અહીંયા આવો, હું તમને વોશિંગ્ટન બતાવું. એ વખતે ન્યુયોર્કમાં હતા. અને પછી અમે આખું વોશિંગ્ટન ફરેલા. અને તમે આજે વાત કરી ને કેનેડી અને વોશિંગ્ટન સેન્ટર ને વોશિંગ્ટન મોન્યુમેન્ટ ને, ત્યાં બધે વાત કરી અને ઓલ્ટરનેટિવ મેડિસિન વિશે વાત કરી. તો પેલા જ્યુને મેં કહ્યું કે યુ ટ્રસ્ટ હિમ એન્ડ યુ વિલ સી ધ મિરેકલ્સ એન્ડ હી હેઝ ડન એ મિરેકલ. એ વખતે તો ખાલી એક ફ્લોર આપવાની વાત હતી કે આ ઘરડા લોકો છે એમને માટે એક ફ્લોર આપો. મેં કીધું આ ફ્લોર એક આપો. આજે તમે જોયું ને જે બિલ્ડિંગ, એવા 1 નહીં 2 નહીં 12 સેન્ટર્સ એક્રોસ અમેરિકા બધા મુકુંદભાઈનો દાખલો લે છે. અને એમને અમેરિકાના શ્રવણ કહેવામાં આવે છે, કારણ કે માણસ દત્તક બાળકો લે, આ માણસ મા બાપ દત્તક લે છે. અને મેં તો હું જ્યારે જઉં ત્યારે એમના સેન્ટરમાં જઉં જ હંમેશા થોડો સમય ગાળું. જે બાપાઓ દાદાઓ એમને વળગીને જે રડે ને, અને છોડે નહીં કે $5 આપતો જા. એમના છોકરાને કહ્યું છે કે નહીં ખબર નથી,
પણ પછી તરત જ મુકુંદભાઈ $5 કાઢીને આપે. હવે એને કશાની જરૂર ના હોય, પણ સાયકોલોજીકલી મને પૈસા આપીને જાય એમ, એટલે તરત જ મુકુંદભાઈ કાઢીને આપે જે પૈસા હોય. એટલે એકલા પડવું એ એવી મોટો વ્યાધિ છે અમેરિકામાં. એકાંત બહુ સારી વસ્તુ છે, પણ એકલા પડી જવું એ જે વૃદ્ધાવસ્થામાં જે થાય છે, એ ગેપ, એ વેક્યુમ આ માણસે પૂર્યો છે. એનું કારણ કે એમનું શિક્ષણ હાર્વર્ડ જેની કોપી કરે છે એ સરડોમાં થયેલું છે. કારણ કે બહુ સર્વાંગીન જે સંસ્કૃતના શિક્ષકો એ ગણિત પણ ભણાવે, ગણિતના શિક્ષક વ્યાયામ પણ શીખવાડે, અને ચિત્રના શિક્ષક સવારે સૂર્ય નમસ્કાર શીખવાડે. બધા શિક્ષકોને બધું જ આવડે એવી શાળા. અને એવા અમે બંને એવા લકી એક જ શેરીમાં રહેતા હતા, એક જ પાણી પીધેલું, એક જ સાથે અમે બધા ઉછરે છે. એવા મુકુંદભાઈને રજૂ કરતા આખા મારા પૂરા બાળપણની યાદ સાથે સન્માનપૂર્વક મુકુંદભાઈને એમનું અધ્યક્ષીય પ્રવચન કર્યા. બધા વડીલો, જયભાઈ, અજયભાઈ, ભાગ્યેશભાઈ, મારી દીકરી, જય અજયની સામે મારો વિજય થવો એ તો મારું ભાગ્ય હોય, અને ભગવાનને પ્રાર્થના કરું તો જ હું વિજય થઈ શકું. વિજયની ભાવના સાથે નહીં, પણ હું એક વાકદેવી જે અમારાના ભાગ્યેશભાઈ સાથે વાત થઈ કે પુરસ્કાર આપવો, એના માટે મારી પણ થોડો સ્વાર્થ છે. મારા ગ્રાન્ડ કિડ્સ વાંચી તો શકવાના નથી ને શકશે બી નહીં, પ્રયત્ન કરે છે. પછી રહ્યું વાત બોલવાની, તો અજયભાઈને અને જયભાઈને સાંભળીને કદાચ સારું બોલે અને આ એવોર્ડ કન્ટિન્યુઅસ રહે અને એમાંથી એ કંઈક શીખે, તો આ પુરસ્કાર એ ખરેખર યોગ્ય ગણાય. અને એ લોકો વધારેમાં વધારે સાંભળે અને આવું કંઈક ભાષા માટે, ભાષા એ બહુ અગત્યની વસ્તુ છે. અમેરિકામાં ભાષા ભૂસાતી જાય છે, અને સંસ્કૃતિ જાળવવી હોય તો ભલે તમે વાંચી ના શકો, પણ એટલીસ્ટ બોલી શકો તો પણ ભાષા જળવાય. અને જ્યારે બોલો તો પછી કંઈક લખવાની પણ ઈચ્છા થાય, અને એ બહાને આપણી ગુજરાતી ભાષાનો ઉત્તરોત્તર પ્રગતિ થાય. એક આ ભાવનાથી પણ મેં ભાગ્યેશભાઈને અમે લોકો જ્યારે ચર્ચા કરી ત્યારે મને લાગ્યું કે આ યોગ્ય છે, અને એક આ યોગ્ય રજૂઆત થાય અને યોગ્ય વ્યક્તિને મળે. હું જયભાઈને ત્યાં મળેલો અને મારો પરિચય થયેલો રામ ગઢવીભાઈ સાથે, અને આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ. એમના લેક્ચરથી પણ આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને મેં કહ્યું કે ભાઈ બરાબર તમે વ્યક્તિ જે ચૂઝ કર્યા છે બરાબર છે, લેટ્સ ગો સ્ટાર્ટ, આપણે સ્ટાર્ટ કરીએ. અને એ રીતે મેં આ સ્ટાર્ટ કર્યું છે. હવે મેં કહ્યું એમ, જય ને અજય સાથે વિજય થવું મુશ્કેલ છે, પણ વચ્ચે આપણી જે વિડીયોની ક્લિપ બંધ થઈ ગઈ હતી, એના માટે હું કહું કે હું 89માં અહીંથી હું ગયો, અને 89માં ગયા પછી હું નર્સિંગ હોમ એટલે આપણે અહીંયા બધા હોસ્પિટલ સમજે, પણ એવું નથી. ત્યાં આગળ મલ્ટિપલ પ્રોબ્લેમ જે લોકોને હોય એ લોકો હોસ્પિટલમાં બી રહી શકે નહીં, કારણ કે હોસ્પિટલો ભરી જાય, અને ઘરે પણ ના રહી શકે. કે એમણે 24 અવર રાઉન્ડ ધ ક્લોક એ લોકોને મેડિકલ એટેન્શન જોઈએ. એટલે આ વચ્ચેનું એક 24 અવર રાઉન્ડ ધ ક્લોક ડાક્ટર, નર્સિસ, ફિઝિકલ થેરાપી બધી જ સગવડવાળું એક સેમી હોસ્પિટલ જેવું ત્યાંની ગવર્મેન્ટે ચાલુ કર્યું છે. અને એ ગવર્મેન્ટે ત્યાં આગળ ખાવાનું, પીવાનું, રહેવાનું, ડાક્ટર, દવાઓ, ફિઝિકલ થેરાપી બધું જ એમને મળે. પણ આ બધું જ્યાં મળે ત્યાં આગળ જ્યારે હું 89માં હું ને રમા નર્સિંગ હોમમાં કામ કરતા, ત્યારે આપણા જે ઇન્ડિયન્સ ત્યાં જે આવતા હતા એ લોકો સારા થવાની જગ્યાએ ઉપરથી ડાઉન થતા હતા, કારણ કે બિકોઝ ઓફ ધ લેંગ્વેજ, બિકોઝ ઓફ ધ ફૂડ, બિકોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ એન્ડ બિકોઝ ઓફ ધ ઓલ સર્કમસ્ટન્સીસ અને લેંગ્વેજ, આ બધાના કારણે એ લોકોને ખૂબ તકલીફ પડતી. મને યાદ છે એક દાદા
1.5 દિવસ સુધી એમણે પાણી નહોતું પીધું, કારણ કે કમ્પ્લીટ 100% ઇન્ડિયન સ્ટાફ હતો. વોટર 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 કરે, કોઈ સમજે નહીં. હું 1.5 દિવસ પછી મારી રજા હતી, તો મને આમ ખેંચીને લાફો મારી કે ક્યાં ગયો, તો મારે પાણી પીવું, તો મને પાણી નથી મળ્યું. અને એ દિવસથી મેં અને રમાએ નક્કી કર્યું કે લેટ્સ ડૂ સમથિંગ ફોર ધ કમ્યુનિટી. આપણે જો આ ફિલ્ડમાં છીએ તો આપણે કંઈક કરવું જોઈએ. અને એના માટે હું રમાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અત્યારે મેં એક આ યજ્ઞ ચાલુ કર્યો છે, અને આ યજ્ઞની અંદર મારા 3 જમાઈઓ, મારી 3 દીકરીઓ, મારો સન, એની વાઈફ, એ બધા જ અમે આહુતિ આપીએ છીએ. અને 65 થી 105 વર્ષના બા દાદા મારા ત્યાં છે. 750 બા દાદાની અમે સેવા કરીએ છીએ. અને એમની ફેમિલી પાસેથી એક પણ પૈસાની અપેક્ષા વગર એમની ફેમિલી કંઈ પણ આપતું નથી. ગવર્મેન્ટ જે કંઈ ફંડિંગ કરે એમાંથી અમે બધું કરીએ છીએ. એમાં મારી દીકરી તો અહીંયા બેઠી હતી, અમારા શરદભાઈ, મારા ક્યાં ગયા, એ પણ અત્યારે મારા નર્સિંગ હોમમાં જ કામ કરે છે. એ બધા એક, અને બા દાદા એક આખા અમેરિકામાં એક જ આવું મારું નર્સિંગ હોમ, 11 નર્સિંગ હોમ ન્યૂજર્સીમાં અને એક ન્યુયોર્કમાં છે. પણ બધાએ આની સુવાસ લીધા પછી LA, ટેક્સાસ, શિકાગો, ફ્લોરિડા, દરેક જગ્યાએથી બા દાદા આવે છે. અને એક પણ બા દાદાને પૂછો તમારે ઘરે જવું છે, તમને જવાબ ના જ મળે. કારણ કે એમને હું મારા મા બાપ તરીકે, મારા આખું ફેમિલી મા બાપ તરીકે એમને પૂજે છે, એમની સેવા કરે છે. અને મેં ભાગ્યેશભાઈને પણ વાત કરેલી કે મારે આવી જ ઈચ્છા, બિઝનેસ તરીકે નહીં, પણ એક ઇન્ડિયામાં પણ હવે બધાને કોઈને ટાઈમ નથી, એટલે એક આવું જ સુંદર નર્સિંગ હોમ કરવું છે કે જે લોકો ખાઈ શકતા નથી, જે લોકો પી શકતા નથી, જે લોકો પડખું ફરી શકતા નથી, અને જે લોકોને ખરેખર જરૂર છે એવા લોકોને બિલકુલ એકદમ કંઈ પણ લીધા વગર કરવાની ઈચ્છા છે. અને હું તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું કે મેં અહીંથી જે કંઈ લીધું છે એ મારે પાછું આપવું છે. મારે બિઝનેસ અહીંયા કરવો નથી, હું સેવા કરવા આપવા માગું છું. અને એક તમારા બધાના વડીલોના મને આશીર્વાદ મળે તો એ મારું કામ સફળ થશે. ફરીથી અજયભાઈ, આપને જે આ, અને અજયભાઈ, આ મારો તમે જે એવોર્ડ સ્વીકાર્યો એ બદલ ખૂબ 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 આભાર. અને મેં તમને સાંભળ્યા છે, ખૂબ સરસ. તમે આ જે અધિકારી છો, તમે ખરેખર અધિકારી છો. અને ભાગ્યેશભાઈએ જે ચૂઝ કર્યું છે તે ખરેખર સાચું કર્યું છે. બોલતા રહો, બધાને આશીર્વાદ આપતા રહો, બધાને કંઈ ને કંઈક નવું કરતા રહો. અને તમારું મેં જ્યારે સાંભળ્યું છે અમેરિકામાં વક્તવ્ય, આઈ વોઝ રિયલી ઇમ્પ્રેસ્ડ. થેન્ક યુ વેરી મચ. બધાને અહીં આવવા બધા. મુકુંદ ઠાકર ડાયરેક્ટ નામ તો ના કહી શકું, કારણ કે મારા અમેરિકાના પિતા છે. એટલે મુકુંદ અંકલ જેટલું ઇમોશન્સથી બોલતા હતા એટલા જ ઇમોશન્સથી એ કામ પણ કરે છે. અને એવું કહેવાય કે મને છે ને અત્યારે હેમંત પુણેકરની એક પંક્તિ યાદ આવે છે કે ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ. ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ, તું જેને ભીત સમજો છે મને એ દ્વાર લાગે છે. આ માણસે એવું કામ કર્યું છે કે જ્યાં આગળ બધા લોકોએ સ્ટોપ થઈ ગયા કે હવે આનાથી આગળ આપણે કંઈ ના કરી શકીએ, ત્યાં આગળથી અમને દ્વાર બનાવ્યું છે. તો એવા વ્યક્તિ આપણી વચ્ચે છે. અને જયભાઈ પણ આપણી વચ્ચે છે. એના માટે તો જેટલા પણ તાળીઓ પાડીએ એટલી ઓછી છે કે છેક રાજકોટથી આજે આપણી વચ્ચે અહીં આવ્યા છે. અજય અંકલ માટે એમ કહેવાય કે એ તો આપણા અહીંના હોસ્ટ કહેવાય, અમદાવાદના. એટલે એમના સાનિધ્યમાં આપણે બધા મળ્યા એમ કહીએ તો પણ ચાલે. અને હું એમનો પણ બહુ જ ખાસ આભાર માનું છું કે તમે આવ્યા. અને અહીંયા આગળ ખાસ હું યાદ કરવા માગું છું, રાજ ભાસ્કર સાધનામાંથી અહીંયા પધાર્યા છે. એમનો ખાસ અહીં આવવા માટે એમનો ખૂબ ખૂબ આભાર. કવિશ્રી તથાગત પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય વસાવડા, અજયભાઈ, સાહિત્યકારો, મહાનુભાવો, બધાનો જ આભાર. અને જેટલા લોકો અહીંયા આગળ ઊભા રહ્યા છે ને નીચે બેઠા છે, મારા કરતાં ઘણી મોટી ઉંમરના લોકો પણ નીચે બેઠા છે, એમના માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. આમાં એવું છે ને કે જયભાઈને સાંભળીએ કે ભાગ્યેશભાઈને સાંભળીએ કે મુકુંદ
ઠાકરને સાંભળીએ કે અજય ઉમટને સાંભળીએ તો એવું તો ફીલ થવું જ જોઈએ કે મુઠ્ઠી ભર ચાહીએ તો સિકંદર હો જાઓ, मुट्ठी भर चाहिए तो सिकंदर हो जाओ, और बहुत कुछ चाहिए तो कबीर हो जाओ. તો આ લોકો છે ને એ લોકો છે કે જે આપણને એટલી બધી એકદમ કહેવાય ને કે સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે એટલી પવિત્ર વાણી સાથે મુકુંદ અંકલ બોલ્યા. જયભાઈ તો એટલા આત્મીય લાગે છે કે એમ જ લાગે કે આપણે એમની જ જોડે રહીએ છીએ. એટલી મજા આવે એમને સાંભળવાની, એમની સાથે વાત કરવાની. અજય અંકલ પણ એટલું જ સરસ બોલ્યા, બહુ મજા આવી. અને ભાગ્યેશ જાનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપણા બધા જ નું અહીંયા હાજર થઈ અને જય વસાવડાને સન્માનવું એ માટે બધાનો જ ખૂબ ખૂબ આભાર. મુકુંદભાઈ ઠાકરનો ખૂબ ખૂબ આભાર. આપણે આ પુરસ્કારને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે વધાવીએ. થેન્ક યુ સો મચ. આપને બધાને મળીને બહુ જ આનંદ થયો. જેમના નામ બોલીશું એમના નામ મને મળ્યા છે, અને જેમને હું નથી નામ આવડતા એમના નથી બોલી, પણ એ બધાને હું ખાસ થેન્ક્સ કહું છું. અને બહાર અલ્પાહાર રાખેલો છે, બધા જ ચોક્કસ ખાઈને જ જજો. થેન્ક યુ સો મચ.